લાસ્ટ ટાઈમ આપણે ક્લોક જોયું હતું, ઘરે જઈને ક્વેશ્ચન સોલ્વ કર્યા? કોઈ તો કર્યા કે નહીં? કોન્ફિડન્સ આવે છે કે નહીં એમ કે ના સોલ્વ થઈ રહ્યા છે, ક્વેશ્ચનના આન્સર આવડી રહ્યા છે? લાસ્ટ ટાઈમ ચાલો આપણે આજે કેલેન્ડર ચેપ્ટર જોવાના છે. જે નવા સ્ટુડન્ટ છે કોઈ તો રિઝનિંગનો લેક્ચર ચાલી રહ્યો છે. રિઝનિંગનો મતલબ થાય છે તાર્કિક ક્ષમતા, અને આજે એમાં આપણે કેલેન્ડર ચેપ્ટર જોવાના છે. હવે તમને એમ કદાચ થઈ શકે કે કેલેન્ડર ચેપ્ટર એટલે ફરી પાછું શું? આ કેલેન્ડર તો બધાને ખબર જ છે, પણ એમાંથી પણ ક્વેશ્ચન પૂછાય છે, રાઈટ? એટલે કદાચ કોઈને ત્યાં પેલું 2026 ચાલુ થયું, 2025નું કેલેન્ડર રહી ગયું હોય. હવે 2025નું કેલેન્ડર પાછું ક્યારે કામ લાગે એવું જાણવું હોય તો આપણને કેલેન્ડર ચેપ્ટર ભણ્યા પછી જાણવા મળશે. હું શું કહેવા માંગુ સમજાય છે? ડાયરીઓ આપે છે ખબર છે, 2024ની ડાયરી, 25ની ડાયરી. અમુક વખત આપણે યુઝ કર્યા વગર રહી જાય. હવે એ ડાયરી ફરી પાછી સેમ આપણને યુઝફુલ થઈ શકે. મેઇન કેલેન્ડર એટલે શું? કે 5 માર્ચ છે તો 5 માર્ચે જે વાર આવે એ વાર સેમ હોવો જોઈએ. તો આપણા આખા એમાં દર 6-7 વર્ષે કેલેન્ડર રિપીટ થતું હોય છે. કે માની લો કે 1 માર્ચે સોમવાર આવે છે, તો ઘણા 4-5 વર્ષ પછી 1 માર્ચ 2026 સોમવાર આવે છે, તો 1 માર્ચ 2032 પણ સોમવાર આવશે. અને આખું એ ખાલી 1 માર્ચ નહીં, આખા દરેક તારીખના દરેક વાર કેવા હશે? સેમ હશે. આવું પણ બને છે કેલેન્ડર. તો કદાચ પેલી જૂની ડાયરીઓ 2020ની ડાયરી હોય ને, આપણે અત્યારે 2026 ચાલે છે, તો આપણે જો કેલેન્ડર ચેપ્ટર ખબર હશે તો તમને ખબર પડી જશે કે ઓકે 20નું કેલેન્ડર પાછું 25માં કે 26માં કે 27માં ક્યારે રિપીટ થાય છે, અને એ વર્ષે તમે ફરી પાછું એ કેલેન્ડર યુઝ કરી શકો. આ તો પ્રેક્ટિકલ ફાયદા કહી રહ્યો છું. આપણો મેઇન ફાયદો તો શું છે? એક્ઝામમાં ક્વેશ્ચન પૂછાય તે. હવે કેલેન્ડર વિશે તો જીઓગ્રાફી તમારે ચાલી ગયું છે, છતાં પણ જીઓગ્રાફીમાં એટલું નથી આવતું. સૂર્યની સ્થિતિની થોડીક ડિસ્કશન હોય છે જીઓગ્રાફીમાં. આપણું કેલેન્ડર શાના પર આધારિત છે? મેં શબ્દ યુઝ કર્યો છું આપણું કેલેન્ડર. પહેલા તો તમારો એવો પ્રશ્ન હોવો જોઈએ કે આપણું એટલે કયું કેલેન્ડર? ગ્રેગોરિયન કેલેન્ડર. ગ્રેગોરિયન મતલબ કે જે વેસ્ટર્ન કેલેન્ડર યુઝ થાય છે, ને આપણે તો ભારતીય પંચાંગ યુઝ કરીએ છીએ. શક સંવત. શક સંવત. ચલો, તો એ શાના પર આધારિત છે? શક સંવત લો, વિક્રમ સંવત લો, જે આપણા કેલેન્ડર છે એ શાના પર આધારિત છે? ચંદ્રની સ્થિતિ પર આધારિત છે. આપણે કેલેન્ડર જોશો ને તો તમને આવશે વદ 1 વદ 2, અધિક મહિનો આવે છે. આ બધું શું છે? ચંદ્રની સ્થિતિ પર આધારિત છે. આખું ચંદ્રના આધારે આપણું કેલેન્ડર બનાવવામાં આવ્યું છે. જ્યારે સૂર્ય પર આધારિત એટલે મતલબ ગ્રેગોરિયન કેલેન્ડર જે છે, આપણે જે રેગ્યુલર યુઝ કરીએ છીએ, એ કેલેન્ડર સૂર્યની સ્થિતિ પર આધારિત છે, એ ચંદ્ર પર આધારિત નથી. તો પહેલો તો આ એક ફરક છે કે આપણા જે ભારતીય પંચાંગ છે એ સામાન્ય રીતે ચંદ્રની સ્થિતિ પર આધારિત હોય છે, અને જે વેસ્ટર્ન કેલેન્ડર છે એ સૂર્યની સ્થિતિ પર આધારિત છે. તો હવે આપણે મેઇન કન્સેપ્ટ તો એ નથી, ભારતીય પંચાંગ નથી. આપણને જે ક્વેશ્ચન પૂછાય છે ગ્રેગોરિયન કેલેન્ડરના પૂછાય છે, તો આપણે ગ્રેગોરિયન કેલેન્ડર પર ફોકસ કરીશું, એટલે કે સૂર્યની સ્થિતિ પર આધારિત. સૂર્યની સ્થિતિ પર આધારિત એટલે પાછો પ્રશ્ન થાય કઈ રીતે સૂર્યની સ્થિતિ પર આધારિત છે? કે સૂર્યની સ્થિતિ પર એ રીતે એ લોકોએ કેલેન્ડર બનાવ્યું કે પહેલું જોયું કે પૃથ્વીને સૂર્યની એક પરિક્રમા પૂર્ણ કરતા કેટલો સમય લાગે છે. એના આધારે આખું કેલેન્ડર એ લોકોએ ટ્રાય કર્યો બનાવવાનું. તો કેટલા દિવસ લાગે છે? 365. હવે 365 દિવસ નથી લાગતા એકચ્યુઅલી. 365.25 જેવું કંઈક લાગે છે. એકચ્યુઅલી 25 પણ નથી, 24 સમથિંગ 98 એ ટાઈપનું, પણ આપણે એપ્રોક્સ યાદ રાખીએ 365.25. હવે 25 એટલે કે દિવસના 24 કલાક, એના પાછળ અડધો 6 કલાક રાખીએ એવું તો સેટ ના થાય. તો આ સેટિંગ જ છે. લીપ વર્ષ તમને ખબર જ છે બધાને, પણ લીપ વર્ષ એક કાંઈ નથી, ખાલી એક માત્ર સેટિંગ છે. શું થાય કે 365.25 ચાલે ના. હવે 365.25 ના ચાલે તો એનો જુગાડ શું? કે 365 રાખીએ, એક વર્ષ 365, બીજા વર્ષ 365, ત્રીજા વર્ષ 365, પેલું 25 25 25 75 ભેગું થયું, ચોથા વર્ષે એક બની જશે. તો ચોથા વર્ષે આપણે 365 ની જગ્યાએ 366 દિવસ લઈ લઈએ, તો આપણું પેલું 0.25 નું સેટિંગ થઈ જાય. એટલે લીપ વર્ષ એ પેલા 0.25 નું આપણે જુગાડ કર્યો કહેવાય. એને કહી દીધું કે દર ચોથું વર્ષ કેવું આવશે? લીપ વર્ષ. એટલે દર ચોથા વર્ષે આપણે શું લેવાના? 366, અને એને આપણે સમય એડ કરવાના ફેબ્રુઆરી મહિનામાં. એ લોકોએ તે વખત નક્કી કર્યું કે આપણે ફેબ્રુઆરીમાં સેટિંગ કરીએ. બાકી કઈ બી જગ્યાએ કરી શકતે. કોઈ લોકોએ માર્ચમાં કર્યું હોત તો અત્યારે આપણે માર્ચની અંદર કરતે હોત. એટલે એનાથી કોઈ ફરક નહીં પડતો. એ તો જે તે વખતે જેણે કેલેન્ડર બનાવ્યું એને એ રીતે બનાવ્યું. 30-31 દિવસો કેમ રાખ્યા એ કેલેન્ડર બનાવવાને પૂછવું પડે.
એની પાછળ બહુ સ્પેસિફિક હશે કંઈક, અત્યારે મતલબ ટેકનિકલ કોઈ છે નહીં, સૂર્ય અત્યારે એને કોઈ લોજિક નથી, આ ખાલી લીપ વર્ષનું લોજિક છે. એમાં બી થોડીક તકલીફ છે, હું સમજાવું. પહેલા તો કંઈક, હવે આ બધું તો ખબર જ છે કે ગ્રેગોરિયન કેલેન્ડર કહેવાય છે, સૂર્યની સ્થિતિ પર આધારિત છે, 7 દિવસના સમૂહને અઠવાડિયું કહેવાય, કુલ મહિના 12 હોય. હવે આ કદાચ ફેક્ટ ના ખબર હોય, કેલેન્ડરનો પ્રથમ દિવસ એ સોમવાર છે. કેલેન્ડરનો પ્રથમ દિવસ સામાન્ય રીતે કોઈકને રવિવાર ખ્યાલ હોય છે, અમુક કેલેન્ડરમાં રવિવાર બતાવતા હોય છે, પણ તમને પૂછે પ્રથમ દિવસ એટલે હું કયા સેન્સમાં કહી રહ્યો છું ખબર? જ્યારે પહેલું વર્ષ હશે, પહેલું વર્ષ, પહેલો મહિનો, પહેલો દિવસ જે હશે, મતલબ 1 જાન્યુઆરી 001, સમજો છો? જ્યારે કેલેન્ડરની શરૂઆત થઈ હશે તો એ પહેલો દિવસ કયો હતો? સોમવાર હતો. એ સેન્સમાં મેં લખ્યું છે કે કેલેન્ડરનો પ્રથમ દિવસ કયો હતો? સોમવાર હતો. એ આપણને કામ લાગશે. સામાન્ય વર્ષ કુલ 365 દિવસ હોય, 52 અઠવાડિયા વત્તા 1 દિવસ કહી શકાય. કારણ કે કેમ? 365 દિવસ એટલે એ 7 વડે ભાગી નાખો, કેમ કે અઠવાડિયું 7 દિવસનું હોય, તો તમારા 365 ભાગ્યા 7 કરશો તો 52 તમારું ભાગફળ મળશે અને એક શેષ વધશે. એટલે કે 52 અઠવાડિયા વત્તા 1 કેવો દિવસ છે? એક્સ્ટ્રા દિવસ છે. આ બહુ જ કામની વસ્તુ છે. 365 દિવસને આપણે અઠવાડિયામાં ભાગ પાડવા જ પડશે, 52 અઠવાડિયા વત્તા 1 દિવસ. આટલું તો સિમ્પલ છે, યાદ રહેશે. અને જો લીપ વર્ષ હશે તો 52 અઠવાડિયા વત્તા 2 દિવસ, 364 થાય છે 52. હવે આ તો આપણે તમને અત્યારે સમજાયું કે સૂર્યની આજુબાજુ 1 વર્ષ પરિભ્રમણ કરતા જે સમય લાગે, પરિક્રમણ કરતા જે સમય લાગે એને આપણે 1 વર્ષ કહીએ છીએ. આપણને ખ્યાલ છે 1 સોમવાર આવે છે, 28 29. સામાન્ય વર્ષમાં કેવા ફેબ્રુઆરીના દિવસો? 28 હોય, લીપ વર્ષમાં 29. આ કોઈ લખવું હોય તો લખી શકો છો, પણ ઉભા રહો, મેં પહેલા તમને સાદા વર્ષ, લીપ વર્ષની ડેફિનેશન લખાવું, કેમ કે આ જે છે ને અધૂરું છે, પહેલા સમજાવી દઉં તમને. જો 365 પોઈન્ટ મેં તમને કેટલા કીધા? 25 કીધા ને? અને મારે કલાકમાં કેવું હોય તો એવું કહી શકું કે 365 દિવસ ને 6 કલાક, પણ એકચ્યુઅલી એ 6 કલાક નથી. હું તમને સમજાવવા માટે એ સેકન્ડ્સની અંદર આપણે નથી જવું, ખાલી એક્ઝામ્પલ કે 365 દિવસ 5 કલાક ને 59 મિનિટ છે. એક્ઝેક્ટ એ 25.25 નથી, એક્ઝેક્ટ 6 કલાક નથી, 6 કલાકમાં થોડું ઓછું છે. તો હવે એ એમ તકલીફ નહીં કરે, આપણે તો એઝ્યુમ કરી લીધું કે 365 કલાક દિવસ ને 6 કલાક છે, પણ એ જ્યારે એક્યુમ્યુલેશન થશે ખાસા વર્ષો સુધી, ત્યારે એ વસ્તુ જ્યારે દિવસમાં કન્વર્ટ થશે ત્યારે તમને તકલીફ કરી શકે. હું શું કહેવા માંગુ છું, અહીંયા આગળ 1 મિનિટ જે છે એક્સ્ટ્રા આપણે વધારાની લઈ લીધી છે, દર વખતે એ 1 મિનિટ ભેગી થતી થતી એકચ્યુઅલી 6 કલાક હતા. આપણે કેટલા લીધા? 6 કલાક. એકચ્યુઅલ હતા 5 કલાક 59 મિનિટ. આપણે 1 કલાક 1 મિનિટ કેવી લીધી? વધારાની લીધી છે, એક્સ્ટ્રા લીધી છે. તો હવે એ 1 મિનિટ જ્યારે એક દિવસ બનશે ત્યારે આપણે 1 દિવસ કેવો લેવો પડે? ઓછો લેવો પડે, એવું કહી શકાય. તો એ જુગાડ ક્યારે કરવાનો થાય તમારે? તો કે દર 100 વર્ષે. એટલે કઈ રીતે? જો આપણે સામાન્ય રીતે 100મું વર્ષ હશે તો 100મું વર્ષ ખરેખર કેવું હોવું જોઈએ? 100મું વર્ષ તો સામાન્ય રીતે 4 વડે ભાગી શકાય ને. આપણે એવું કહેતા હોય છે લીપ વર્ષ 4 વડે ભાગી શકાય, લીપને 4 વર્ષ કહેવાય, લીપ વર્ષ કહેવાય. 100 ને 4 વડે ભાગી શકાય છે, ભાગી શકાય. 25 100. છતાં પણ આપણે અહીંયા લીપ વર્ષની ડેફિનેશનમાં શું લખીશું? જે વર્ષ સદી ન હોય તેવાને 4 વડે, અને લીપ અને જે સદી સ્વરૂપે વર્ષો તેને 400 વડે ભાગી શકાતા હોવા જોઈએ. એનો મતલબ કે 100 200 300 એ કેવા વર્ષ છે? લીપ વર્ષ. આપણે 4 વડે ભાગી શકાય છે, આપણી પેલી ગણતરીમાં તો આવતા હતા, છતાં પણ આપણે એને લીપ વર્ષ નહીં લઈએ. પેલા 1 મિનિટને લીધે જે 1 દિવસનો ગેપ પડતો હતો એનું સેટિંગ કરવા માટે. આમ તો આ બધા નોલેજની કઈ જરૂર નથી, ખાલી આપણે કન્સેપ્ટ માટે સમજી રહ્યા છે, એક જ વાર સમજવાનું છે. બાકી પછી બધાને ખબર જ છે, લીપ વર્ષની વ્યાખ્યા ખબર છે ને, લીપ વર્ષ હોતા આવડે છે બધાને. પણ હું શું સમજાવું છું, ખ્યાલ આવે છે કે કેમ મેં આ કેમ આવું કરવું પડ્યું? એમ કે 100 ને તો હું 4 વડે ભાગી શકતો હોવા છતાં મેં 100 ને કેમ લીપ વર્ષ નથી લેતો, એનું એક્સપ્લેનેશન આપી રહ્યો છું. તો 100 છે, 200 છે, 300 છે, એને આપણે લીપ વર્ષ નહીં લઈએ. પાછા 400 ને લઈશું, તાકી એ સેટિંગ કરવામાં પાછા આપણે 1 દિવસ આગળ જતા રહીશું, એટલે 400 ને પાછા લેવા પડશે.
તો કુલ મળીને આપણે જે એક્સ્ટ્રા જે પેલા નાની પોઈન્ટની વસ્તુઓ છે ને એનું સેટિંગ માટે આખું આપણે કન્સેપ્ટ બનાવ્યું છે. તો હવે આપણે યાદ શું રાખવાનું છે? બધું ભૂલી જાઓ. લીપ વર્ષની વ્યાખ્યા પૂછે તો 4 વડે નિશેષ ભાગી શકાય. ને લીપ વર્ષ પણ કેવા? સદીના છેલ્લા વર્ષો ના હોય એવા. સદીના છેલ્લા વર્ષ માટે ડેફિનેશન કેવી આપવાની? જો સદી સ્વરૂપે વર્ષ હોય ને તો 400 વડે નિશેષ ભાગી શકાતા હોવા જોઈએ. મતલબ સદી એટલે શું? 100, 200, 300, 400, 500, 600 આવા જે વર્ષો હોય ને એના માટે શું વ્યાખ્યા? 400 વડે નિશેષ ભાગી શકાતા હોવા જોઈએ. અને બાકીના બધા માટે શાની વ્યાખ્યા? 4 વડે નિશેષ ભાગી શકાતા હોવા જોઈએ. સમજાશે? કદાચ અમુકને આ વસ્તુ ખ્યાલ ના પણ હોય એવું બી બની શકે 400 વાળી. તો એને 4 વડે ભાગો. 4 વડે. ખાલી આ જે છેલ્લા વર્ષ હોય ને સદી સ્વરૂપે વર્ષ હોય બસ એના માટે આ વ્યાખ્યા છે. અને આ વ્યાખ્યા બી ના યાદ રાખો ને એવું બી યાદ રાખી લો. હજુ આપણે કયું વર્ષ ચાલે છે? 2024. તો આપણે ગણીને વર્ષો કેટલા છે? 400, 800, 1200, 1600 ને 2000. બસ આ 5 વર્ષ જે છે એ કેવા છે? લીપ વર્ષ. બાકી બધા કેવા છે? સાદા વર્ષ છે. પતી ગયું. 100, 200, 300, 500, 600, 700 બધા કેવા વર્ષ છે? સાદા વર્ષ છે. ભલે 4 વડે નિશેષ ભાગી શકાય છે છતાં પણ. અને બાકી આપણી પેલી વ્યાખ્યા તો કોમન છે જ કે સદી ન હોય તેવા તેને 4 વડે જો નિશેષ ભાગી શકાય તેને આપણે શું કહેવાય? લીપ વર્ષ કહેવાય છે. અને સામાન્ય વર્ષની આપણે ડેફિનેશન કેવી રીતે આપીશું? જે લીપ ના હોય સામાન્ય કે ડેફિનેશન મારે આપી છે તો આ રીતે આપી શકાય. સમજાઈ ગયું છે? એકદમ આપણી કન્સેપ્ટ જોવા જાય તો 5મા 6ઠાનો જ છે. નાના હતા ત્યારે ભણ્યા હતા ને સાદું વર્ષ, લીપ વર્ષ. અત્યારે તો નહીં જ ભણ્યા હોય. હા કે ના? ચાલો તો હવે આપણે એક કામ કરીએ. આના બેઝ પર ક્વેશ્ચન જે 2-3 આવે એ પછી હું તમને કરાવું. પણ પહેલા કંઈક લખવી લઈએ. શું લખવા જેવું લાગે છે? પહેલું તો આમાંથી કંઈક તમને લાગતું હોય 2-3 પોઈન્ટ. બધું ના ઉતારતા, બધું ખબર જ છે. અઠવાડિયું કોને કહેવાય? મને તો આમાં ખાલી એક જ પોઈન્ટ લાગે છે કે આ કેલેન્ડરને ગ્રેગોરિયન કેલેન્ડર કહેવાય છે, જે શાના પર આધારિત છે? સૂર્યની સ્થિતિ પર આધારિત છે. અને એનો પ્રથમ દિવસ સોમવાર આવે છે. પછી 2 પ્રકારના વર્ષ આવે, સામાન્ય વર્ષ ને લીપ વર્ષ. આપણે એની વ્યાખ્યા લખી દઈએ. ધેટ્સ ઇટ. હવે આ પણ હું નહીં લખાવતો. આ બી નાના હતા ત્યારે કર્યું હતું આંગળીના ટેરવે. મારી પાસે બીજી કોઈ નવી પદ્ધતિ નથી. મને પણ એ જ આવડે છે. જાન્યુઆરી ટેરવે પર ખાડાની અંદર 30 વર્ષ ને ટેકરો હોય તો 31. અને પછી છેલ્લે પાછા જાવ તો જુલાઈ ઓગસ્ટ પર 2 વાર આવવાનું. યાદ છે ને? કે યાદ કરાવું? જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે, જૂન, જુલાઈ, ફરી પાછું ઓગસ્ટ. જુલાઈ ઓગસ્ટમાં 31 આવે. સપ્ટેમ્બર 30, ઓક્ટોબર 31, નવેમ્બર 30 અને ડિસેમ્બર 31. આ બહુ જ નાની વસ્તુ છે પણ આખું ચેપ્ટર આના પર જ છે. આ બહુ જ કામ લાગશે અત્યારે આપણને ગણવા માટે. કેમ કે હવે આપણે શું ગણવાનું છે ખબર? પેલા ચોપડાઓની પાછળ પેલું આવતું હતું, કોષ્ટકો આવતા હતા, ટેબલ્સ આવતા હતા. અને ટેબલ્સના આધારે આપણે, મેં તમને પૂછું કે 25 જાન્યુઆરી 2001 કયો વાર હતો? એવું ડાયરેક્ટ એ લોકો પૂછશે. એના માટે આપણી પાસે કોઈ ટેબલ નહીં હોય. હું તમને કોઈ જ જાતના ડેટા વગર આપણે છેક સ્ટાર્ટિંગથી સ્ટાર્ટ કરીશું. મારી મેથડ થોડી લેન્ધી લાગશે સ્ટાર્ટિંગમાં, પણ કોઈ ડેટાની જરૂર નહીં પડે. કોઈ ટેબલ્સ નહીં, કશું યાદ નહીં રાખવાનું. ડાયરેક્ટ આન્સર આવશે. પણ એના માટે આ બધું જરૂર પડશે. એટલે આ બધું કોઈ લખવાનું ના હોય. ચલો, આ વસ્તુ કોઈ હવે લખવું હોય ને તો આ રીતે લખી શકે છે. સાદું વર્ષ, લીપ વર્ષની ડેફિનેશન અહીં જ કાઢી રીતે લખી નાખો. લીપ વર્ષમાં શું લખશો? 4 વડે નિશેષ ભાગી શકાય પેલી વ્યાખ્યા. બ્રેકેટમાં શું લખવાનું? સદી ન હોય તેવા વર્ષને 4 વડે નિશેષ ભાગી શકાય. એને આપણે શું કહીશું? લીપ વર્ષ. અને લીપ વર્ષ ના હોય એને આપણે શું કહીશું? સામાન્ય વર્ષ. સામાન્ય વર્ષમાં 365 દિવસ હોય, ત્યાં 366. 52 અઠવાડિયા વત્તા 1 દિવસ, 52 અઠવાડિયા વત્તા 2 દિવસ. આ કામની વસ્તુ છે. કેલેન્ડરમાં 2 ટેકનિક હોય છે સામાન્ય રીતે. એક છે ટેબલ્સમાં અમુક યાદ કરવાની ટેકનિક હોય છે, અને એક હું તમને કરાવીશ તે. ચાલો જવા દઉં. આ શું આપ્યું છે? છેલ્લે એક્ઝામ્પલ આપ્યા છે. 2021નું વર્ષ કેવું? સાદું. 1900નું વર્ષ સાદું. 1500 વર્ષ સાદું. 4 વડે ભગાય છે પણ કેવું છે? સદીનું છેલ્લું વર્ષ છે. અહીંયા આગળ 2020 છે, 2000નું વર્ષ છે. 2026 કેવું વર્ષ? સાદું. 2024 કેવું હતું? લીપ વર્ષ. આ તો ડેફિનેશન જ છે. પેલું જે લખ્યું તે જ બધું છે. ખાલી કોઈને લખવું હોય તો લખી શકે છે. આ બધા એક્ઝામ્પલ આપેલા છે.
અને આ કન્સેપ્ટ ખાલી સમજવા માટે હતો. આનું આપણે કોઈ એ નથી, કોઈ પૂછવાનું નથી આનો પ્રશ્ન એક આવો પૂછ્યો તો હવે જો આવા પ્રશ્ન આપેલા છે. કેવા પ્રશ્ન આવે છે? જો કોઈ માસના 9મા દિવસે શનિવાર હોય તો 24મી તારીખે કયો વાર હશે? બેઝ વાળા, હું એને બે રીતે કહું છું. એક બેઝ આપેલો હોય એવા ક્વેશ્ચન, બેઝ ના આપ્યો હોય. એનો મતલબ શું? તો કે કોઈ તમને રેફરન્સ વાર આપી દે ને અને તારીખ આપી દે તો એને બેઝ વાળો ક્વેશ્ચન કહેવાય કે આપણે ત્યાંથી સ્ટાર્ટ કેલ્ક્યુલેશન કરવાની છે. અહીં આગળ આપણને આપેલું છે કે કોઈ માસ છે ને 9મા દિવસે શનિવાર છે. અહીં આગળ કહે છે કે 26 જાન્યુઆરી 2020 રોજ રવિવાર છે. એના પછી આપણે ગણવાનું છે કે 15મી ઓગસ્ટ કયો વાર આવશે. તો પહેલા આપણે આ સિમ્પલ ક્વેશ્ચન કરીશું. પછી અહીં બીજો, કોઈ વ્યક્તિનો જન્મદિવસ 23 ફેબ્રુઆરીના 2010ની સાલમાં મંગળવારે હોય તો 2015માં કયો? આ ઇઝી કહેવાય. કેમ? બેઝ છે તમારી પાસે, અહીંથી ચાલુ કરવાનું છે. જ્યારે અહીંયા આગળ પૂછશે 15 ઓગસ્ટ 1947ના દિવસે કયો વાર હતો, કોઈ બેઝ નહીં. બધાની આપણે પછી કામ કરીશું. બધાની બર્થડે જે આવે છે ને બધા પોતપોતાનું અલગ ગણીશું. બર્થડેના દિવસે કયો વાર હતો બધાની યાદ પણ હશે જ. એ પોતાના બર્થડે દિવસે એટલે જન્મ થયો દિવસે કયો વાર હતો. ના યાદ હોય તો કેલ્ક્યુલેશન થી, યાદ હોય તો પેલું વેરીફાઈ થઈ જશે. ના પણ યાદ તો હોવો જોઈએ, બાકી સાચો ખોટો કઈ રીતે ખબર પડે? ગૂગલ પછી કરવું પડશે. ચાલો હવે અને આ તો એક સિમ્પલ ક્વેશ્ચન છે. ભાર્ગવભાઈની બર્થડે 29 ફેબ્રુઆરી 1896 ના રોજ આવી હતી. હવે ક્વેશ્ચન પૂછાયો હશે ત્યારે લખ્યો હશે મેં, તો એમની બર્થડે ક્યારે આવશે? ક્યારે આવી છે? 29 ફેબ્રુઆરી 1896 ના દિવસે. 29 ફેબ્રુઆરી 1896. તો એમની બર્થડે ક્યારે આવશે ફરી? તો કે 29 ફેબ્રુઆરી થી પાછું 29 ફેબ્રુઆરી ક્યારે આવે? 1900માં આવે. પણ 1900 પાછું સામાન્ય વર્ષ છે. 1900 કેવું વર્ષ છે? સામાન્ય છે ને, લીપ વર્ષ નથી. તો પાછું 1900માં નહીં આવે, 1901માં નહીં આવે, 2માં નહીં આવે, 3માં, 4માં આવશે. એટલે એમની બર્થડે 8 વર્ષે આવશે. જેની બર્થડે 29 ફેબ્રુઆરી 1896 ના દિવસે આવશે એની બર્થડે ક્યારે આવશે ડાયરેક્ટ? તો કે 29 ફેબ્રુઆરી 1904, 8 વર્ષ પછી. જનરલી આપણે આવું કોઈ ઇમેજિન ના કરે કે આવું બી પોસિબલ છે. 8 વર્ષ પછી બર્થડે આવશે. એટલે આવું કંઈક કોમેડી પૂછવું હોય તો પૂછી શકાય, એમ તો ના પૂછે. ચાલો, વધારાના દિવસો. બીજો એક આ કન્સેપ્ટ છે. આ કન્સેપ્ટ કામનો છે વધારાના દિવસ. વધારાના દિવસ એટલે સમજો, આપણે દરેક વખતે બધું ગણિતું ના શકીએ. કેલેન્ડરની એક ખાસિયત છે. શું ખાસિયત છે? કે દર 7 દિવસે વાર કેવા આવે? રિપીટ. દર 7 દિવસે વાર શું થશે? રિપીટ થશે. તો આપણે એક કામ કરી શકીએ. અહીંથી ધ્યાનથી જોશો કેલેન્ડર, તો કે 1લી તારીખે માન લો સોમવાર છે, આપણે ત્યાંથી કેલેન્ડર સ્ટાર્ટ કર્યું તો 7 સુધી રવિવાર આવે. ફરી પાછો 8 તારીખે કયો વાર આવે? સોમવાર. એકની અંદર દર 7 એડ કર્યા કરું. 1 7 એટલે કે 1 ને 7 8, 8 ને 7 15, 15 ને 7 22, 22 ને 7 29. તો એ દરેક દિવસે વાર કેવો આવશે? સેમ આવશે. હવે આપણે કરીશું શું? માની લો કે આપણને પૂછ્યું છે 25 તારીખે કયો વાર આવે? કઈ તારીખે? 25. મને પૂછ્યું છે 25 તારીખે કયો વાર આવે? હવે એક ઓપ્શન છે મારી પાસે. મને ખબર છે કે 1લી તારીખે કયો વાર છે? તો કે સોમવાર છે. હું આંગળીના ટેરવે ગણી શકું. 1લી સોમવાર, બીજી મંગળવાર, ત્રીજી બુધવાર, એવી રીતે છે 28 સુધી જઈ શકીએ, 25 સુધી જઈ શકીએ, આન્સર આવી જશે. પણ એ તો પોસિબલ નથી. આવું તો કરાય ના, કેમ કે આ તો 1 મહિનો છે. આપણે તો વર્ષોનું આવશે શોધવાનું સાથે, તો એવું તો પોસિબલ નહીં. આખું પેપર પતી જાય એક કેલેન્ડરનો ક્વેશ્ચન સોલ્વ કરતા. તો શું કરીશું? તો કે આપણે એક કામ કરી શકીએ. 25 જે ખરા ને એમાં 7ના સમૂહ કેટલા આવે છે એ આપણે કરી શકીએ. કેટલા એને કાઢી નાખીએ, કેમ કે એનો તો કોઈ મતલબ જ નહીં. એટલે હું 4 વડે નહીં, 25 ને 7 વડે ભાગીશ. તો કે 7 તારી 21. આ 4 જે ખરા એ શું આવ્યા? એક્સ્ટ્રા દિવસ. આ 3 શું આવ્યા? વીક. હવે આ 3 વીકનું કોઈ મતલબ નથી. કેમ? તો કે એ તો રિપીટેડ જ છે. 3 અઠવાડિયા તો રિપીટ જ થયા છે. મારા માટે મેઇન શું છે? તો કે પૈસા ઉપરના કેટલા દિવસ છે? 4 દિવસ છે. હવે હું શું કરીશ? તો કે મને જે વાર આપ્યો તો 1લી તારીખે એને રેફરન્સ વાર ગણીશ. આ 4 છે ને, તો એક મને આપ્યો તો સોમવાર, તો 1 એ સોમવાર, 2 મંગળ, 3 બુધ અને 4 ગુરુવાર. તો મારો ખાલી આટલું, આ 4 થી મારો આન્સર આવી જાય. સમજાય છે હું શું કહેવા માંગુ છું? આખા કેલેન્ડરમાં આ એક જ કન્સેપ્ટ છે ઇમ્પોર્ટન્ટ, વધારાના દિવસ. આપણે આ જ કરીશું. અઠવાડિયાને કાઢવાના. એક્સ્ટ્રા કેટલા દિવસ છે?
ભલે ને વર્ષો પૂછ્યા હોય એ વર્ષોને આપણે શામાં કન્વર્ટ કરી નાખીશું, અઠવાડિયામાં કન્વર્ટ કરી નાખીશું, અને એમાંથી આપણે શું શોધીશું, વધારાના દિવસ. અને જે વધારાના દિવસ છેલ્લે આવશે આપણે બેઝ વાર જોઈ લેવાનો. કે પહેલો વાર કયો હતો, સોમવાર. એટલે એક સોમવાર છે તો આપણે 1 થી ચાલુ કરીને 4 સુધી પહોંચી જવાનું. એક ક્વેશ્ચન પ્રેક્ટિસ કરશો એટલે ખ્યાલ આવી જશે. પણ મેઇન હું શું કહેવા માંગુ છું એ સમજી લો કે આપણે શું કરી શું રહ્યા છે, અઠવાડિયાને કાઢી રહ્યા છે. કેમ અઠવાડિયાને કાઢી રહ્યા છે? કેમ કે એનું કોઈ કામ નથી. અઠવાડિયામાં તો આખું રિપીટ જ થાય. આપણને એક્સ્ટ્રા અઠવાડિયાની ઉપરના કેટલા દિવસ છે એ ખબર પડી જાય એટલે આપણને વાર ખબર પડી જાય. અને બીજું એક વસ્તુ શું જોઈએ, બેઝ વાર. હવે આપણી પાસે બેઝ વાર જો આપેલો હશે તો વેલ એન્ડ ગુડ છે, ના આપ્યો હોય તો શું કરીશું? આપણી પાસે એક બેઝ વાર છે, કયો? સોમવાર. કેમ કે મેં તમને કીધું હતું કેલેન્ડર એક કયો વાર હતો, સોમવાર. કઈ ના આપ્યું હોય તો આ તો આપણી પાસે છે જ. આપ્યું હશે તો એ જ લેવાનું, આપ્યું હશે તો પાછું બીજું નહીં લેવાનું, એનું એ જ લેવાનું. પણ જો ના આપ્યું હોય તો આપણી પાસે આ છે. કઈ રીતે કરીશું જોઈએ. હવે આ વસ્તુ લખી લો પહેલા, વધારાના દિવસ હેડિંગ મારો, વ્યાખ્યા લખી લો, આટલું બી લખી લો. ઓકે, એક્ઝામ્પલ, દાખલા તરીકે. ઓકે, કન્સેપ્ટની પાછળ તમે જોશો તો ડેટા ઓછા યાદ રાખવા આપણે લોંગ ટર્મ કામ લાગે. વસ્તુ શું છે એના કરતાં વસ્તુ કઈ રીતે આવે છે એ વધારે ઇમ્પોર્ટન્ટ છે. હવે આ છે નાનો આમ તો કોન્સેપ્ટ આટલો જ છે. હવે આના આધારે આપણે, મેં તમને પહેલા બેઝ વાળા ક્વેશ્ચન બી સોલ્વ કરીશું અને બેઝ વગરના ક્વેશ્ચન બી આનથી જ સોલ્વ કરીશું, ખાલી એક જ કન્સેપ્ટથી. બીજું કંઈ જ નહીં, કોઈ ડેટા યાદ નથી રાખવાના, કશું યાદ નથી રાખવાનું. જવા દો. જો અહીંયા આગળ બેઠું ઉતાવળ કરતા તમને સમજાય રીતે લખજો. આ તો મેં કેમ કેલેન્ડર લખ્યું છે, આઈડિયા આવી જાય. જો હું તમને એવું કહું કે 13 તારીખે કયો વાર હશે, તમે ડાયરેક્ટ 13 એટલે 7 × 7 6 શેષ હોય હતી, 6 શેષ હોય એટલે શનિવાર. ચાલો હવે મારે પ્રોબ્લેમ છે, આપણે એક કામ કરીએ. જો આ મહિનાની 3જી તારીખે બુધવાર હોય તો 20મી તારીખે કયો વાર હોય? મને કોઈ કહેશે અને આપણે કઈ રીતે સોલ્વ કરીશું? 3જી તારીખે બુધવાર હોય તો 20મી તારીખે કયો વાર હશે? અગેન આનો પણ એક ઓપ્શન તો એ છે જ. 3જી તારીખે બુધવાર હોય તો 20મી કયો વાર હશે? હવે એક ઓપ્શન તો છે, પેલું મેં તમને કીધું 3 બુધવાર, 4 ગુરુવાર, 5 એ તો ઓપ્શન છે જ. પણ એ રીતે આપણે કરવું નથી, કેમ કે આપણે લોંગ ટર્મ વિચારી રહ્યા છે. તો શું કરીશું? કયો આન્સર આવે છે? શનિવાર. કઈ રીતે આપણે કરીશું? આપણી મેથડથી, તાકી એક કામ કરી શકીએ. 3 તારીખે બુધવાર છે અને 20 તારીખ, આપણે એક કામ કરીએ, એ બંને વચ્ચે કેટલા દિવસ આવે છે એ ગણ નાખીએ. 17, 20 - 3 17. પછી 17 દિવસોની અંદર આપણે શું કાઢવાનું? અઠવાડિયા કાઢી નાખો. 7 દુ 14. કેમ 7 વડે ભાગીશ? કે મારે અઠવાડિયા કાઢવા છે. 7 દુ 14, તો બચ્યા કેટલા? 3. હવે અહીંયા ગાડી એક વસ્તુ ધ્યાન રાખવાનું, ત્યાં આગળ કેવું હતું, મેં 1લી તારીખે કેમ સોમવાર લેવડાવ્યો હતો? કેમ કે સ્ટાર્ટિંગ કેલેન્ડર કેવું હતું, હવે એ ફરી હું જોઉં તમને, એક જરૂરી છે, બાકી તમને કન્ફ્યુઝન થશે. અહીંયા ગાડી મારી પાસે ડાયરેક્ટ એક, માન લો કે અહીંયા આગળ આપણે 3 તારીખ લઈએ અને મેં લઉં છું બીજી 18 તારીખ, બરાબર છે? તો 3 તારીખથી લઈને 18 તારીખે આપણે જઈ રહ્યા છીએ, તો 18 - 3 કેટલા થશે? 15. પણ એકચ્યુઅલી વચ્ચેના દિવસો તમે ધ્યાનથી ગણશો ને તો શું થશે? 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 ને કેટલા છે? 14. જ્યારે તમે તફાવત કરો ને તો એક કેવો દિવસ આવે? એક્સ્ટ્રા આવે. સમજો છો? તફાવતની અંદર એક્ઝેક્ટ વચ્ચેના દિવસો મળતા નથી. તો આપણે એના માટે શું સોલ્યુશન કાઢ્યું? તાકે જે પણ વાર તમને બેઝ આપેલો હોય ને એને હું શું કરીશ? એક નહીં લો, શું લઈશ? 0 લઈશ. જે બેઝ વાર આપ્યો હશે ને તમને એને હું શું લઈશ? 0 લઈશ. એટલે જ્યારે જ્યારે તમને કોઈ બેઝ આપેલો હશે ત્યારે આપણે એને કયો કન્સિડર કરવાનો? 0 તરીકે. એટલે હવે પાછા આપણા ક્વેશ્ચન પર આવીએ. સમજાયું ને મેં શું કહેવા માંગુ છું, કેમ આવું કરું છું? જો કોઈ બેઝ ના આપ્યો હોય તો ઓલરેડી 1 થી જ લગાવશે, તો 1 તારીખે આપણે સોમવાર લઈશું. પણ જો બેઝ વાર આપ્યો હશે, એ લોકો અહીં આપેલો છે શું? બુધવાર. તે બુધવારને મેં શું કરીશ? 0. 0 પર શું છે? બુધવાર.
પછી શું કરીશ 3 તારીખ અને 20 તારીખ એનો વચ્ચેનો ડિફરન્સ કેટલો 17. 17 ને 7 વડે ભાગીશ 7. 7 દુ 14 કેટલું શેષ વધી 3. મારું કામ શું છે 3. 1 પર ગુરુ, 2 પર શુક્ર અને 3 પર શનિ. સમજાયું? પેલા કેલેન્ડરમાં બી તમે આવું અલગ અલગ કરીને જોઈ શકો છો, તમારો સેમ આન્સર આવશે. અગેન પાછું બ્લેન્ક થઈ જાવ. શું કરવાનું? તફાવત લેવાનો. બેઝ વાળને શું લેવાનો? 0. એક ક્યારે લઈશું? ખાલી કોઈ બેઝ ના આપ્યો હોય ત્યારે આપણે એક પર જઈશું સોમવાર. એની સિવાય દરેક કેસમાં બેઝ વાળને આપણે શું લઈશું? 0. અને એવું કેમ કરી છે કે તફાવતમાં એક્ઝેક્ટ વચ્ચેના દિવસો નથી મળતા, એક એક્સ્ટ્રા દિવસ મળે છે. એ લખ્યું છે તફાવતના વધારાના દિવસો ગણો અને જે દિવસ આપેલો હોય એને 0 લઈને ગણો. અને તમે હાંસિયામાં લખી દો. આ આપણી મેથડ. આ બધા જે બી ક્વેશ્ચન કરવાના છે આના ખાલી આ એક વાક્ય પર કરવાના છે કે શું કરવાનું? તફાવતના આધારે કોઈ બી ક્વેશ્ચન પૂછાય, મને જે તારીખ આપી છે અને જ્યાં જવાનું છે એની વચ્ચેનો શું લેવાનો? તફાવત. અને પછી શું કરવાનું? જે વાર આપ્યો છે એને આપણે શું લઈ લેવાનું? 0. શેષ વૈધી છે પછી જોઈ લેવાનું શેષથી. જોઈ લખ્યું છે સ્ટેપ 1 આપણો તફાવત અને સ્ટેપ 2 માં વધારાનો દિવસ ડિફરન્સ. સ્ટેપ 1 માં શું કરવાનું? ડિફરન્સ. સ્ટેપ 2 આપણું વધારાનો દિવસ અને સ્ટેપ 3 0 લઈ. હવે બીજો પણ એક ક્વેશ્ચન, બીજું પણ એક મેથડ છે, એ તમને કામ લાગશે. જો આ આપણી સ્ટાન્ડર્ડ મેથડ મારે શીખવાડી હતી એટલે શોર્ટકટ શું છે? આજે મેં તમને મેથડ બતાવી ને એ કેવી છે? જનરલ મેથડ. કોઈ બી ક્વેશ્ચન હશે એમાં કામ લાગશે. કઈ રીતે? આપણે ધીમે ક્વેશ્ચન સોલ્વ કરશું એટલે આઈડિયા આવી જશે. જનરલ મેથડ. હવે પેલું કેવું ક્વેશ્ચન સ્પેસિફિક મેથડ આવે કે મહિનાની અંદર જ રમવાનું છે. તમને એક જ મહિનાની અંદર આગળ પાછળ પૂછે છે કે 22 તારીખે આ વાર હતો તો પહેલી તારીખે કયો હતો, ત્રીજી તારીખે પૂછે 27 તારીખે કયો હતો. મહિનાની અંદર રમવાનું હોય ને તો એક વસ્તુ કામ લાગે. બીજું કઈ રીતે? આ મેથડ. મેથડ ના કહેવાય ને 1 8 15 22 29. એટલે શું છે? પેલો ક્વેશ્ચન તમને સોલ્વ કરીને બતાવું છું. મને એટલું ખબર છે કે 1 8 15 22 અને 29 આટલા દિવસો જે ખરા ને એ બધા દિવસે કેવો એ આવશે? સોમવાર નહીં. હવે તો સોમવાર તો પહેલી વીકમાં કોઈ બી હોઈ શકે ને, પણ જે હશે તે કેવો હશે? સરખો હશે, સેમ હશે. કોઈ મહિનાની પહેલી તારીખે માન લો કે આ મહિનાની પહેલી તારીખે કયો વાર હતો? 10 તારીખ થઈ છે. આજે કયો વાર છે? મંગળવાર છે ને? 10 તારીખે એટલે આપણી 3 તારીખે પણ સેમ વાર હશે, મંગળવાર. તો પહેલી તારીખે રવિવાર હતો ને? રવિવાર હતો. તો આ રવિવાર હતો પહેલી તારીખે, તો આખા 8 પણ કયો હશે? રવિવાર. 15 પણ કયો હશે? રવિવાર. એટલે બસ કોઈ પણ વાર હોય પણ કેવો હશે? સરખો હશે. 1 8 15 22 29. હા હા, એ બી ચાલે. 7 14 21 28 ચાલે. પણ મારે શરૂઆત ક્યાંથી કરવી હતી? મારે 1 તારીખ આવી જવી જોઈએ એટલે મેં 1 લીધો. બાકી 2 9 પણ ચાલે, પણ આપણે કેવું પેલી 1 તારીખ કવરેજ થઈ જાય પહેલી તારીખનું એટલા માટે. તો આપણે 1 8 15 22 29 બધા દિવસ સરખો વાર હશે. કયો વાર હશે એ કેવી રીતે ખબર પડશે? તો કે ક્વેશ્ચનથી ખબર પડશે. શું લખ્યું છે? ત્રીજી તારીખે બુધવાર છે. શું લખ્યું છે? ત્રીજી તારીખે બુધવાર. તો મને કહો ત્રીજી તારીખ આ બેની વચ્ચે ક્યાંક હશે? ત્રીજે કયો વાર છે? બુધવાર. તો બીજી કયો હશે? મંગળવાર. તો પહેલી કયો હશે? જો સોમવાર. સારું થયું આ મેં તમને પેલું સમજાવ્યું. બાકી તો કોઈના મનમાં એવું બેસી જાય કે પહેલી સોમવાર જ આવે તો કેટલું અઘરું. આ તો ભૂલથી આવી ગયો સોમવાર. ચાલો, તો 8 પણ કયો હશે? સોમવાર. 22 પણ સોમવાર. 29 પણ સોમવાર. હવે શું પૂછ્યું છે? 20 તારીખે કયો વાર? તો મને ખબર છે કે 15 કયો વાર છે? સોમવાર. તો 15 થી 20 સુધી પહોંચી શકું. કાં તો 22 સોમવાર છે તો 21 કયો વાર? રવિવાર. અને 20 કયો વાર? શનિવાર. આ રીતે પણ આપણે કરી શકીએ. પણ આ કેવું ક્વેશ્ચન સ્પેસિફિક કહેવાય. કેમ? તો કે ખાલી મહિનાની અંદર અંદર રમવું હોય તો કામ લાગશે. પછી 1 મહિના પછી બીજા મહિના પર જવું જઈશું, આપણે વર્ષથી વર્ષ જઈશું તે બધું આ કામ લાગે નહીં. પણ મહિનાની અંદર જ્યારે કોઈ ક્વેશ્ચન પૂછે ને તો ફટાફટ કરવું હોય તો આ રીતે. અને ખાસ કરીને જ્યારે ઊંધું જવું હોય ને ત્યારે તમને આ કામ લાગી શકે.
આપણી મેથડમાં ઊંધેથી આન્સર આવશે, પણ સ્ટીલ ધ્યાનમાં રાખજો, આ કામ લાગશે. 1 8 15 22 29. સમજાય છે? પાછળ છેલ્લી બેન્ચીસ શું કરી રહ્યા છે સમજો. હજુ ધીમે ધીમે આપણે મહિનાની અંદર ફરી રહ્યા છે. પછી એક મહિનાથી બીજા મહિને જઈશું, પછી એક વર્ષથી બીજા વર્ષે જઈશું, પછી એક સદીથી બીજા સદીમાં જવાનું છે. અને પછી તમારી બર્થડે પર પહોંચીશું. 5 સ્ટેપ પ્રોસેસ છે. ચાલો આગળ વધુ. હવે આ ફાલતુ ક્વેશ્ચન છે, મતલબ આ ક્વેશ્ચન એવો નથી કે આપણે કોઈ કન્સેપ્ટ સાથે લેવા દેવા છે. સોલ્વ કરો તો જો પૂછાયેલો ક્વેશ્ચન છે એટલે લીધો છે. હું આવતીકાલ પછીના દિવસે ગુરુવારે બરોડા જઈશ, તો ગઈકાલ પહેલાના દિવસે કયો વાર હતો? બોલો. જો આપણો આજનો દિવસ છે, પછી શું કે છે? આવતીકાલ, એની પછીનો દિવસ. આવતીકાલ પછીના દિવસે કયો વાર છે? ગુરુવાર. અહીંથી સમજાઈ ગયું? આજનો દિવસ પ્રેઝન્ટ ડે, આવતીકાલ પછીના દિવસે કયો વાર છે? ગુરુવાર. અને પૂછ્યું શું છે? ગઈકાલ પહેલાનો દિવસ. આજનો દિવસના ગઈકાલ એટલે યસ્ટરડે, એની પહેલાનો દિવસ. આ દિવસ આપણને પૂછ્યું છે. આપણને ખબર છે કે આ ગુરુવાર છે, તો આ બુધવાર હોય, આ મંગળવાર હોય, આ સોમવાર હોય, આ કયો હોય? રવિવાર હોય. समझ में आ रहा है? બુझે કે નહીં? સરળ ક્વેશ્ચન છે ને. અને ખરેખર આ ખોટી ટેવ છે. તરત પેન ચાલવી જ જોઈએ. વર્બલી ક્યારે થાય કે આવા 10 50 ક્વેશ્ચન સોલ્વ કરી નાખ્યા છે અને પછી તમે બસ ક્વેશ્ચન તરફ જોયા કરો તો ચાલે. ચાલો, આ પૂછાયેલો ક્વેશ્ચન છે એટલે જ મેં નાખ્યો જવાબ. હવે મારે ક્વેશ્ચન, ચાલો નીચેનામાંથી કયું લીપ વર્ષ નથી? 440, 1800, 1980, 2004. જો આ 4 વડે ભાગી શકાય છે? આપણને શું પૂછ્યું છે? લીપ વર્ષ નથી. પહેલા તો આ છે નથી જોજો. આ 4 વડે ભાગી શકાય છે એટલે કેવું વર્ષ છે? આ લીપ વર્ષ છે. 1800 4 વડે ભાગી શકાય છે? હા, પણ સદીનું છેલ્લું વર્ષ એટલે 400 વડે ભાગવું પડે, તો આ લીપ વર્ષ નથી. આ 1980 લીપ વર્ષ છે. 4 વડે જો 4 ની ચાવી આવડે? શું છે 4 ની ચાવી? પાછળના બે આંકડા 4 વડે ભાગી શકાતા હોવા જોઈએ. તો અહીંયા ઘડી, અને પાછળ જનરલી 0 હોય ને એટલે લગભગ તમારું ભાગી જ શકાય. જો 80 છે, 20 ચોક 80, પછી અહીંયા 2004 4 વડે ભાગી શકાશે. 4 ની ચાવી બી કામ નહીં, કારણ કે આખું કઈ ભાગવા ના જવાનું, છેલ્લા બે આંકડા ખાલી જોઈ લેવાનું. સાચી વાત ને? આખું કેમ કરવાનું? 1936 લખ્યું છે તો આખા 1936 નહીં ભાગવાનું, ખાલી છેલ્લે 36 લખેલું છે, 4 નો 36 ભાગી શકાશે. તો આમાં આન્સર શું આવશે? કે આવા સિમ્પલ ક્વેશ્ચન માં 1800 કેવું છે? સ્લીપ વર્ષ નથી. ચાલો હવે આપણા ક્વેશ્ચન ચાલુ છે. ચાલો તો આ ક્વેશ્ચન લખો. ક્લિયર થઈ ગયું? સામાન્ય વર્ષ, સ્લીપ વર્ષ, એમાં કઈ મગજમારી નથી કરી. આ ક્વેશ્ચન લખો. જો કોઈ માસના 23મા દિવસે બુધવાર હોય તો પ્રથમ તારીખે કયો વાર હશે? ટ્યુઝડે, મંગળવાર. ચાલો શાબાશ, બધાનો આન્સર સરખો આવી રહ્યો છે તો સાચો જશે. જો જેમનો આન્સર આવી ગયો છે ખૂબ સરસ, નથી આવ્યો એકવાર જોઈ લો. બે રીતે કરી શકીએ છીએ આપણે. મેં તમને કીધું હતું 1 8 15 22 29 વાળું. કઈ તારીખે આપ્યો છે? 23. તો 23 કયો વાર આપ્યો છે? બુધવાર. તો 22 કયો હશે? મંગળ. અને આપણને ખબર છે કે આ બધા દિવસે કયો વાર હોય? મંગળ. એટલે તરત જ આન્સર આવી જાય મંગળવાર, કેમ કે આપણને પહેલી તારીખે પૂછ્યો હતો. આ આપણી ખાલી મહિનાવાળી ક્વેશ્ચન સ્પેસિફિક મેથડ. આપણી જનરલ મેથડ શું કહે છે? તફાવત વાળું. પહેલી તારીખે પૂછ્યો છે, 23 તારીખે આપ્યો છે, તફાવત કેટલો છે? 22. હું શું કરીશ? વધારાનો દિવસ 7 તાલી 21, અહીં શું આવશે? 1. પણ અહીંયા ગાડી ધ્યાન શું રાખીશું? માઇનસ કેમ કર્યું? હું પાછળ જઈ રહ્યો છું, મારી જે શેષ આવે એને હું માઇનસમાં કન્સિડર કરીશ. રીઝન શું છે? આપણે 1 થી 23 પર જઈ રહ્યા હોય ને તો એને પોઝિટિવ કહેવાય ને. મેં અત્યારે શું કરી રહ્યો છું? 23 થી 1 પર જઈ રહ્યો છું, એટલે મારે બુધવારથી કેવું? મેં બુધવારને તો 0 જ લઈશ, આપણી મેથડ સેમ જ રહેશે. પણ પછી જે 1 આવ્યું એ 1 કેવું જવાનું? પાછળ જવાનું. ઊંધું આપ્યું છે એટલે પાછળ જવાનું, આમ આપ્યું હોત તો આગળ જવાનું. સિમ્પલ વસ્તુ છે. જો 0 એ બુધવાર તો 1 કેવો? -1 એટલે મંગળવાર. તો આ પણ ચાલશે, આ પણ ચાલશે.
બંને સમજી લો. આ તો આપણી જનરલાઇઝ છે, આ તો આપણે કર્યા જ કરવાનું છે આખા ચેપ્ટરમાં, કે તફાવત કાઢીશું, પછી એને વધારાના દિવસ શોધીશું અને જીરો ને બેઝ વાર લઈને શોધીશું. જવા દો, આગળ વધીએ. જો કોઈ માસના 22મા દિવસે મંગળવાર હોય, જો કોઈ માસના 22મા દિવસે મંગળવાર હોય તો બીજી તારીખે કયો વાર હશે? ચાલો ફટાફટ આગળ વધીએ. જો સેમ વસ્તુ 1, 8, 15, 22, 29, 22મા દિવસે મંગળવાર છે તો પહેલી તારીખે મંગળવાર થશે, બીજી તારીખે કયો વાર આવી જશે? બુધવાર. આપણે આ મેથડ, તો વધારાના દિવસો કેટલા? 20. બંને વચ્ચે તફાવત 20નો છે ને, પહેલા તફાવત શોધ્યું 20, પછી વધારાના દિવસ શોધીશ તો શું આવશે? 47. સોરી, વધારાના દિવસ કેટલા છે? એટલે 20 છે, 6 વધ્યું ને. હા, 6 એટલે મારે 6 પાછું કેવું જવાનું? માઇનસ. તમારે ક્યાં પહોંચીશ? ડાયરેક્ટ એવું બી વિચારી શકો, 6 માઇનસ જાઓ કે +1 જાઓ, સેમ જ કહેવાય. બહુ મગજ નહીં દોડાવવાનું, માઇનસ જતું રહે. ચાલો, હવે આ બધા સરળ ક્વેશ્ચન છે, ફટાફટ આન્સર આપો. જો કોઈ માસના 8મા દિવસે શનિવાર હોય તો 26મી તારીખે કયો વાર હશે? જો કોઈ માસના 8મા દિવસે શનિવાર હોય, 8 તારીખે શનિવાર છે, 1, 8, 15, 22, 29 શનિવાર, તો 22 બી શનિવાર હશે, 23 રવિ, 24, 25, 26 બુધવાર. બુધવાર આન્સર આવશે. હવે મોડે ગણવાનો ટ્રાય કરો. પહેલા તફાવત, વધારાના દિવસો, બુધવાર. આ મેથડ તો આપણી ચાલી જ છે. હવે થોડુંક ચેન્જ થયું. જો 12 જુલાઈના રોજ રવિવાર હોય તો આ માસમાં કેટલા બુધવાર આવશે? હવે અહીંયા આગળ કમ્પલસરી તમારે શું કરવું પડે? 12 જુલાઈના રોજ રવિવાર છે તો આ માસમાં કેટલા બુધવાર આવશે? કોઈ પણ વાર મારે ગણવો હોય ને, જનરલી કોઈ પણ મહિનાની અંદર કયા વાર, કોઈ પણ વાર કેટલી વાર આવે? દરેક વાર 4 વાર તો આવે જ, 100% આવે, કેમ કે 7 ચોક 28, દરેક મહિનામાં 4 અઠવાડિયે તો આવે જ છે. જો 28 દિવસ હોય તો ફેબ્રુઆરીમાં 28 કાં તો 29 હોય, 28 દિવસ તો છે ને, ઓછામાં ઓછા, એનાથી ઓછા દિવસ તો છે ને, એટલે 4 અઠવાડિયા તો કેવા રિપીટ થવાના છે. એટલે કોઈ પણ વાર 4 વખત તો આવે જ, 4 થી ઓછું તો આવી શકે જ ના. પણ 5 બી આવી શકે. 5 ક્યારે આવે? 29 અઠવાડિયા, મહિનાના 29 દિવસ છે તો 29માં કેવું થશે? કોઈ એક વાર એવો હશે, એ કેટલી વાર આવશે? 5 વાર. જો 30 દિવસનો મહિનો હશે તો કોઈ 2 વાર એવા હશે જે કેટલી વાર આવશે? 5 વાર. અને 31 હશે તો કોઈ 3 વાર એવા હશે જે કેટલી વાર આવતા હશે? 5 વાર. તો એનો મતલબ એના એ કયા વાર હશે મને કહો, કે જે શરૂઆતના વાર હશે તે. માન લો કે 31 દિવસનો મહિનો છે તો જે પહેલી, બીજી અને ત્રીજી તારીખે જે વાર આવે છે એ ત્રણ કેટલી વાર આવશે? 5 વાર. જો 30 દિવસનો મહિનો છે તો પહેલી ને બીજી જે વાર આવે છે એ 5 વાર આવશે. 29 દિવસનો મહિનો છે તો પહેલી તારીખે જે વાર આવશે એ કેટલી વાર આવશે? 5 વાર. આવું કહી શકું? સમજાય છે કેમ? કે 4 અઠવાડિયા તો ફિક્સ જ છે, એક્સ્ટ્રા જે પહેલો વાર આવે એને ફાયદો થાય, એ 5 વાર આવી શકે. તો આટલો કન્સેપ્ટ મનમાં ખ્યાલ આવ્યો. હવે પૂછ્યું શું છે? કેટલા બુધવાર આવશે? તો મારે શું જોવાનું? પહેલી તારીખ પર ફોકસ કરવાનું. મારે શું વધવાનું? આવું કઈ બી પૂછે ને એટલે પહેલી તારીખે કયો વાર આવે પૂછવાથી લેવાનું. તો જો 12 તારીખે મારો કયો વાર છે? રવિવાર છે, તો 1, 8, 15, 22, 29 કરીશ. 12 કયો વાર? રવિવાર. તો 13 સોમ, 14 મંગળ, 15 કયો વાર થઈ ગયો? બુધવાર. 15 બુધવાર તો 8 પણ બુધવાર, 1 પણ બુધવાર. એનો મતલબ, અને કયો મહિનો આપ્યો છે? જુલાઈ. અહીં જુલાઈ મહિનો ઇમ્પોર્ટન્ટ છે, કેમ કે જુલાઈમાં કેટલા દિવસ આવે? 31. હવે જો જુલાઈમાં 31 દિવસ આવે, જુલાઈમાં કેટલા દિવસ આવે? 31. એનો મતલબ ખબર પડી જવી જોઈએ કે પહેલી તારીખે, બીજી તારીખે અને ત્રીજી તારીખે આ જેટલા પણ વાર હશે એ કેટલી વાર આવશે? 5 વાર. બરાબર છે? તો પહેલી તારીખે કયો વાર આવે છે? બુધવાર. તો આપણે તો અહીં આન્સર મળી જ જાય છે. આ માસમાં કેટલા બુધવાર આવે છે? 5 વાર. પણ માન લો કે બુધવાર સિવાયનું પૂછવું હતું, આપણે લખી જ દેવાનું, પહેલી તારીખે બુધવાર, બીજી કયો વાર? ગુરુ, અને ત્રીજી શુક્ર. મતલબ બુધ, ગુરુ અને શુક્ર કેટલી વાર આવશે? 5 વાર. આની સિવાયનો કોઈ બી વાર કેટલી વાર આવશે? 4 વાર. સમજાયું? આ પ્રકારના ક્વેશ્ચન પૂછાય છે કે કયો વાર કેટલી વાર આવશે.
અને આની અંદર કોઈ આન્સર 4 ની નીચે લખીને ના આવે કે 5 ની ઉપર લખીને ના આવે, શક્ય જ નથી. ઓપ્શનમાં હશે પણ એમાં જો એ લખીને આવો તો તમે એમ તમને એવું થાય પેપર આપીને આવીને કે આવો તો શક્ય જ નહીં આન્સર. નહીં શક્ય ને, પોસિબલ છે 4 આન્સર આવે કાં તો 5 આવે. તો ગપ્પુ મારવું હોય તો 4 મારવાનું કાં તો 5 મારવાનું, નીચે નહીં ઉપર પણ નહીં. હા, આવું હોય તો લખી લો કશે, આપણે હાસ્યમાં લખી લેવા જેવી વસ્તુ છે કે માન લો કે 29 દિવસનો મહિનો છે, 29 દિવસનો મહિનો છે, તો પહેલી તારીખ કેટલી વાર આવશે? પહેલી તારીખે જે વાર આવશે XYZ વાર, તે કેટલી વાર આવશે? 5 વાર. પછી 30 તારીખનો મહિનો છે તો પહેલી અને બીજી તારીખ, અને 31 તારીખનો મહિનો છે તો પહેલી, બીજી અને ત્રીજી. આ કેટલી વાર આવશે? 5 વાર. ચાલો યાર, આમાં આન્સર આવશે ને, ચાલો એમ તો બધાનું ધ્યાન હોતું નથી. જો 18 જૂનના રોજ શનિવાર હોય તો આ માસમાં કેટલા ગુરુવાર આવશે? 18 જૂનના રોજ શનિવાર છે તો આ માસમાં કેટલા ગુરુવાર આવશે? જો 18 તારીખે રહી શનિવાર છે, આપણે મોડે મોડે ટ્રાય કરીએ. 1, 8, 15, 22, 29, બરાબર. 15 તારીખે, સોરી 18 તારીખે કયો હશે? શનિવાર. તો 17 કયો હશે? શુક્ર. 16 ગુરુ અને 15 બુધ હશે. તો મતલબ પહેલી તારીખે પણ કયો હશે? બુધવાર. બીજી તારીખે કયો હશે? ગુરુવાર. મેં તમને શું કીધું, મહિનો કેટલા દિવસનો છે? 30. તો પહેલી અને બીજી બંને તારીખ કેટલી વાર? 5 વાર. તો ગુરુવાર કેટલી વાર આવે? 5 વાર. સમજમાં આવ્યા? 1, 8, 15, 22, 29 આપણે ખબર પડી કે 18 તારીખે કયો વાર છે? તો કે શનિવાર છે. એના પરથી આપણને ખબર પડે 22 તારીખે બુધવાર છે. તો બધે 1 તારીખે પણ કયો વાર આવે? બુધવાર. અને મને ખબર છે કે પહેલી અને બીજી આવનારા વારો કેટલી વાર આવે? 5 વાર. બુધ અને ગુરુ કેટલી વાર આવશે? 5 વાર. એની સિવાયનો કોઈ બી વાર પૂછે તો કેટલી વાર આવે? 4. આવું કઈ રીતે ખબર પડી પહેલી ને બીજી? તો કે મેં મહિનો જોયો, જૂન મહિનો જોયો. જૂન મહિનામાં કેટલા દિવસ આવે? 30. 30 ને 7 વડે ભાગો, 7 ચોક 28, એટલે કેટલા આવે? 2. એટલે કોઈ 2 વાર હશે પહેલી અને બીજી તારીખ વાળા, તે કેટલી વાર આવશે? 5 વાર. ચલો આ છેલ્લો આ ટાઈપનો. 22 માર્ચના રોજ મંગળવાર હોય તો કયા વાર 5 વખત આવશે? જો 22 માર્ચના રોજ મંગળવાર હોય, જો 22 માર્ચના રોજ મંગળવાર હોય તો કયા વાર 5 વખત આવશે? મંગળ, બુધ, ગુરુ. કેમ કે 22 તારીખે જ આપેલું મંગળવાર. 1, 8, 15, 22, 29, 1 તારીખે કયો વાર હશે? મંગળવાર. અને 31 દિવસનો મહિનો છે માર્ચ, એટલે તો પહેલી, બીજી અને ત્રીજી, એટલે મંગળ, બુધ અને ગુરુ. ટ્યુઝડે, વેનસડે અને થર્સડે. કેટલી વાર હશે? 5 વાર હશે. પછી ક્વેશ્ચન કરીશું. પ્રેક્ટિસ માટેનો ક્વેશ્ચન પછી આપણે જોઈએ. ચાલો આજથી આગળ વધીએ. મહિનાથી મહિના. હવે આ બધું શું છે? આપણે અત્યાર સુધી એક જ મહિનાની અંદર ગોલ ગોલ ફરી રહ્યા હતા. હવે આપણે કેવું કરીશું, થોડુંક મહિનાથી મહિનામાં જઈશું. 22 માર્ચ લખો ઉપર હેડિંગ, મહિનાથી મહિના, મંથ ટુ મંથ. અત્યારે આપણે ડે ટુ ડે જઈ રહ્યા હતા, એક જ મહિનામાં ફર્યા હતા. હવે એક મહિનાથી બીજા મહિનામાં જઈશું. તો 22 માર્ચના રોજ રવિવાર હોય તો 5 ઓગસ્ટના રોજ કયો વાર હશે? જો 22 માર્ચના રોજ રવિવાર હોય તો 5 ઓગસ્ટના રોજ કયો વાર હશે? હા, જો મેઇન વસ્તુ શું છે, આપણે એટલું તો સમજી શક્યા છે કે અત્યાર સુધી મારે જોઈએ શું છે. મેઇન મારા માટે શું છે? વધારાના દિવસ. વધારાના દિવસ જાણવા માટે મારે શું કરવું પડે? તો કે તફાવત, ડિફરન્સ જોઈએ. અત્યાર સુધી મહિનાથી મહિનામાં જતા હતા ઇન્ટરનલી, એટલે ઈઝી પડતું હતું. હવે આપણે થોડુંક લાંબુ જવાનું છે. કઈ તારીખ આપણને આપી છે? 22 માર્ચ. 22 માર્ચે કયો છે? રવિવાર. આ કેમ 22 માર્ચ વધારે દેખાયા કરે છે?
પછી એનું કારણ તમને ધીમે ધીમે ખબર પડશે ખબર કેમ 22 માર્ચ આટલી બધી વખત એ ક્વેશ્ચનમાં આવી. ચૈત્ર મહિનાની શરૂઆત થઈ. નહીં, આ ચાઇનીઝ ક્વેશ્ચન છે. લોજિક નથી આમાં. હું તમને કહીશ 22 માર્ચ એ એક ખોટી વસ્તુ નથી, વાત તો સાચી છે. સપ્તસવન ખરું ને, એની શરૂઆત 22 માર્ચથી થાય. ચૈત્ર મહિનાની આપણું કેવું કાર્તિક થી ચાલુ થાય, એવું એ લોકો 22 માર્ચથી ચાલુ કરે, કાં તો 21 કાં તો 22 માર્ચ એવું હોય છે. ચલો 22 માર્ચ રહી ગયો. અને પૂછ્યું શું છે આપણને? 5 ઓગસ્ટ. 22 માર્ચ થી 5 ઓગસ્ટ. મેં શું કરીશ તાકે વધારે મારે 22 માર્ચ થી લઈને 5 ઓગસ્ટ એની વચ્ચે કુલ કેટલા દિવસો છે ને એ શોધવાનું છે. એવું કહી શકું? મને તફાવત મળી જાય. તફાવત પછી હું શું કરીશ? 7 વડે ભાગીશ એટલે વધારાનો દિવસ મળી જશે. અને જે વાર આપ્યો છે ને 0 લાઈનમાં આન્સર શોધી શકું છું. તો નવું કશું નથી, સેમ પ્રોસિજર છે. આપણે કરીશું કેવી રીતે? તો હું એક કામ કરીશ, સરળ બનાવવા માટે હું એક કામ કરીશ. હું લખીશ માર્ચ થી ઓગસ્ટ. માર્ચ, એપ્રિલ, મે, જૂન, જુલાઈ, ઓગસ્ટ. બરાબર છે, આટલા મહિના છે. બરાબર છે. હવે પહેલું મને કહો કે 22 માર્ચ થી લઈને માર્ચમાં કેટલા દિવસ આવે? 31. તો 22 માર્ચ થી લઈને કેટલા થાય? 31. મેં એવું પૂછ્યું હોત તમને કે 31 માર્ચ સુધી કેટલા દિવસ આવે, તો હું બંને વચ્ચે શું કરતે? તફાવત લેતે. 31 માંથી 22 જાય તો કેટલા, એ રીતે કરતે ને. કાં તો પછી 22 માર્ચ નથી ગણવાનું, કેમ કે આને તો હું શું કરું છું? 22 માર્ચ નહીં ગણવાનું, કેમ કે આને તો હું શું કન્સિડર કરું છું? 0. એની પછી કેટલા દિવસ ચાલુ થાય છે? ઓલવેઝ આ વસ્તુ યાદ રાખજો, જે આપ્યું છે એને હું શું કરીશ? 0 કન્સિડર કરીશ. એની પછી આ દિવસ 5 ઓગસ્ટને કન્સિડર કરવાનો. હા, 5 તારીખને કન્સિડર કરવાની, પણ જે આપ્યો છે બેઝ વાર એને કન્સિડર નહીં કરવાનો. કોઈ બેમાંથી એકને જ કરાય. તો આપણે ફિક્સ રાખીએ કે જે આપ્યું છે એને તો આપણે કેવું લઈએ છીએ? 0. એટલે એની પછીનું બધું કન્સિડર કરવાનું. તો 22 થી લઈને 31 સુધીમાં કેટલા થાય? 22 તો ગણવાનું નથી. તો 23, 24, 25, 26, 27, 28, 29, 9 દિવસ થાય. અને એવું કશું ના કરો, ખાલી 31 માંથી બાદ બી કરી નાખો, જેટલા બી દિવસ તો બી થઈ જાય. તો 31 માંથી 22 બાદ કરો તો કેટલા રહે? 9. તો મારા માર્ચ મહિનામાં હું કેટલા લખીશ? 9. એપ્રિલ મહિનામાં કેટલા દિવસ આવે? મેમાં? જૂનમાં 30, જુલાઈમાં 31, ઓગસ્ટમાં કેટલા લખીશ? ખાલી 5 જ. અને 5 5 કન્સિડર કરવા છે. હજી ઉભા, મેં આવું નહીં લખું. આ તો પહેલી વખત કરીએ છીએ એટલે આવું લખીશ. હું આવા મોટા મોટા આંકડા લખીશ નહીં. કેમ મોટા મોટા આંકડા લખવાના? મને ખબર છે કે 9 નું કામ જ નથી. 9 ની જગ્યાએ મારે કામ શું છે? 2 નું કામ છે. 9 ને 7 વડે મોડે મોડે ભાગી શકું? 9 ભાગ્યા 7 કેટલા થાય? 7 એકા 7. શેષ કેટલી વધે? 2. આટલું તો મોડે થઈ શકે. તો અહીં શું લખીશું? 2. કેમ કે મારે કામ જ એનું છે. હું 7 લખું કે 9 લખું, 2 લખું કે 9 લખું, સેમ જ છે. મારો આન્સર સેમ જ આવે. તો પછી મોટા આંકડા કેમ લેવાના? આ 30 નહીં લખું. મેં 30 દેખાયો એપ્રિલને હું કેટલા લખીશ? 2. માર્ચમાં હું ઓલવેઝ 3 જ લખીશ. જુલાઈમાં 2, 3 ને અમે તો 5. આનું કશું ના કરી શકીએ. આવું કેમ કરું છું? ખાલી કે આનું સરવાળો ના કરવો પડે એટલા માટે. આનો સરવાળો કેવો થશે? મોડે મોડે થઈ જશે. તો આ મારું કયું ચાલી રહ્યું છે? સ્ટેપ 1. હજુ તો આપણે સ્ટેપ 1 માં શું કરી રહ્યા છે? તફાવત શોધી રહ્યા છે કે આ તારીખથી લઈને આ તારીખ વચ્ચે દિવસો છે કેટલા. બધાને સમજાયું? ટોટલ કરું. 2 ને 2 4 ને 3 7 ને 2 9, 3 12 ને 5 17. આ મારું આવ્યો સ્ટેપ 1 નો આન્સર. શું આવ્યા મારા? તફાવત આવ્યો છે, ડિફરન્સ. તફાવત કેટલો આવ્યો? 17. સ્ટેપ 2 શું કહે છે? વધારાના દિવસો શોધવાનું. આપણું સ્ટેપ 2 શું છે? વધારાના દિવસ શોધવા. તો 17 વડે શાના વડે ભાગીશું? 7. 7 એકુ 7, 7 દુ 14. કેટલી શેષ વધી? 3. સ્ટેપ 2 કમ્પ્લીટ. વધારાના દિવસો મળી ગયા. સ્ટેપ 3 શું છે? 0 લેવા. કોને 0 લેવાનું? આપેલા વાર. તો 0 પર શું લઈશું? રવિવાર. અને 3 પર શું હશે? 1 2 3 સોમ, મંગળ અને બુધવાર. તો મારો આન્સર શું હશે? 5 માર્ચે 5 ઓગસ્ટે કયો વાર હશે? બુધવાર. સમજાયું? શું કહ્યું છે કે વસ્તુ સેમ જ છે, ખાલી આપણે આ વસ્તુ નવી કહી દીધી તફાવત શોધવા માટે. હજુ 2 3 ક્વેશ્ચન આવા કરીએ એટલે એકદમ પ્રોપર ખ્યાલ આવી જશે. સમજાયું? ચલો લખો છો?
થોડું તમે વ્યવસ્થિત લખજો. ચાલો આ ક્વેશ્ચન થઈ ગયો આપણો. હવે આ લખો. એક તમે જાતે કરો. 24 એપ્રિલ 2018 ના રોજ શનિવાર હોય તો 12 જૂન 2018, ભૂલ છે, 2018, 2008 18 જ પૂછ્યું છે. ચાલો શનિવાર શનિવાર એમ મને ઘૂસપૂસ સંભળાય છે. ચાલો શનિવાર આન્સર આવે છે કે બીજો કોઈ આવે છે? ચાલો જેમનો આન્સર શનિવાર આવે છે સરસ, સાચો આન્સર છે. શનિવાર ના આવતો હોય તો જોઈ લો. આ તો ઈઝી એ રીતે હતો કે 3 મહિના હતા. સ્ટેપ 1 તફાવત એપ્રિલ મે જૂન. એપ્રિલમાં કેટલા દિવસ? 24. મેં તમને શું કીધું? એપ્રિલમાં શું કરવાનું? 30 માંથી બાદ કરી નાખીશું. 30 માંથી 24 બાદ કરો તો કેટલા રહે? 6. 7 ની ઉપરનો આંકડો હોત તો હું કન્વર્ટ કરતે. 7 થી નીચેના તો કોઈ કન્વર્ટ ના થાય. મે માં કેટલા લખીશું? હવે હું મે માં ડાયરેક્ટ 31 નહીં લખું. શું લખીશ? 3 જ. જૂનમાં કેટલા છે? 12. હવે અહીંયા આગળ બે ઓપ્શન છે. કોઈ 12 ની જગ્યાએ શું લખી શકે? 5 પણ લખીને કન્વર્ટ કરી શકે. 12 બી કરું, સેમ છે. જો અહીંયા આગળ કોઈ 12 ટોટલ કર્યું તો 12 તો 15 ને 6 કેટલા થાય? 21. અને કોઈ એવું કહે છે કે મારે 12 નથી લખવું તો 5 ને 3 8 ને 6 14. બંને માટે શું થશે? 7 તાલી 21, 7 દુ 14. શેષ કેટલી વધશે? 0. જે રીતે કર્યું હોય. તો મારા સ્ટેપ 2 માં શું હશે? વધારાનો દિવસ શું વધી? શેષ 0. સ્ટેપ 3 માં શું આવશે? 0 ને મારે શું લેવાનું? શનિવાર. અને આન્સર બી 0 જ છે. આન્સર આવી ગયો શનિવાર. સમજાય છે આ મેથડ? મેં આ મેથડ પર ક્યારનો એટલા માટે ફોકસ કરતો હતો કે નથી કઈ એટલું બધું અને ચેક સુધી કામ લાગશે. જ્યારે પેલું 1 8 15 22 29 કેવું છે? હવે અહીં આગળ એ વસ્તુ કામ લાગે ના. એ ખાલી મહિનાની અંદર અંદર ફરવું હોય ઉપર નીચે ત્યારે કામ લાગી શકે. ચલો હું જવા દઉં છું આગળ. બીજો ક્વેશ્ચન. આ સમજાય છે કે હજુ એકાદ ક્વેશ્ચન પ્રેક્ટિસ કરો છે? આગળ વધીએ. હું એક કામ કરું, આપણે વર્ષથી વર્ષ જવાનું છે, આ મહિનાથી મહિના જઈશ. આપણે એક કામ કરીએ. આ ક્વેશ્ચન કેવો છે ખબર? આપણે જૂની મેથડથી સોલ્વ કરીએ. 1 જાન્યુઆરી થી 31 ડિસેમ્બર. ક્વેશ્ચન લખો. 1 જાન્યુઆરી 2014 સોમવાર હોય. 1 જાન્યુઆરી 2014 સોમવાર હોય તો 31 ડિસેમ્બર 2014 મતલબ વર્ષનો પહેલો દિવસ અને વર્ષનો છેલ્લો દિવસ. મેં તમને વર્ષનો પહેલો દિવસ આપ્યો છે અને વર્ષનો છેલ્લો દિવસ પૂછ્યો છે. 1 જાન્યુઆરી 2014 સોમવાર હોય તો 31 ડિસેમ્બર 2014 કયો વાર હશે? સેમ ડે. ઓકે ચલો વાંધો નહીં. એટલે આમાં કેવું છે, કોઈ પેલું જાન્યુઆરી ફેબ્રુઆરી વાળું ના કરતા. એટલે એ કરી શકાય છે જાન્યુઆરી ફેબ્રુઆરી. મેં કીધું એટલે બરાબર છે, પણ એમાં બી શું છે, શોર્ટકટ વાપરી શકાય. શોર્ટકટ એટલે શું? આખા વર્ષમાં 365 દિવસ હોય ને તો આપણને ખબર છે પહેલી તારીખનો ખબર છે. અને કયું વર્ષ છે? સાદું. મેં એવું કહી શકું પહેલી તારીખે લખ્યું નહીં. પહેલી તારીખે કયો દિવસ છે? સોમવાર. 365 પૂછ્યો છે તો હું ડાયરેક્ટ 365 ઓછા 1 364 અને 364 ને ડાયરેક્ટ 7 વડે ભાગી શકું. આ વસ્તુ એટલે સારું કીધું મેં તમને, ખાલી તમારી પ્રેક્ટિસ થાય એટલા માટે. આ જાન્યુઆરી ફેબ્રુઆરી પ્રેક્ટિસ તમે કરી લો અને એમાં પણ આન્સર સેમ જ આવશે. એમાં પણ તમે ટોટલ મારશો તો 364 જ આવે. આ તો જે પણ તમે કરો છો. જો અહીં મેં શું લખ્યું? 365 પહેલી તારીખે 300. આ કેમ આવું કર્યું છે મેં? કે પહેલી તારીખે મને ખબર છે સોમવાર અને 365 દિવસ પૂછ્યો છે. તફાવત માટે મેં 365 ઓછા 1 364 કર્યું. પછી એને 7 વડે ભાગ્યું તો મારો આન્સર શું આવ્યો? 0. 0 પર શું આવે? સોમવાર. જે આપ્યો હતો તે એનો જ દિવસ આવશે. આનાથી એક ફેક્ટ આપણને ખબર પડશે કે સામાન્ય વર્ષ હોય, આવું તમે વાંચ્યું હશે ક્યાંય કે સામાન્ય વર્ષનો પહેલો દિવસ અને છેલ્લો દિવસ વાર કેવો આવે? સેમ. પણ એવું કેમ આવે સેમ? કે આપણને ખબર છે કે 365 દિવસ હોય, અઠવાડિયામાં 52 અઠવાડિયા વત્તા 1 દિવસ, ખાલી એક જ વધારાનો દિવસ છે.
એટલા માટે પહેલો દિવસ અને છેલ્લો દિવસ કેવો થાય? સેમ. હવે મને અને પછીનો પ્રશ્ન શું પૂછ્યો છે કે 1 જાન્યુઆરી 2014 સોમવાર હોય તો 1 જાન્યુઆરી 2015 કયો વાર હશે? હવે અહીં સમજવાનું શું છે કે 1 ડિસેમ્બર આપણે શું શોધ્યું 31 ડિસેમ્બરે કયો વાર હતો? સોમવાર. તો 31 ડિસેમ્બર 2014 તરત પછી શું આવે? મંગળવાર આવે. ને 1 જાન્યુઆરી 2015 આવે તો 1 જાન્યુઆરી 2015 કયો વાર આવે? મંગળવાર આવે. સાચી વાત. તો અહીંથી મેં એવું લખી શકું કે કોઈ પણ સાદા વર્ષમાં પ્રથમ દિવસ અને વર્ષનો અંતિમ દિવસ તો કેવો હોય છે? સરખા હોય છે. આ આપણે ઓબ્ઝર્વ કર્યું અને લખ્યું. પણ વર્ષ કેવું જોઈએ? સાદું. અને બીજું કે સાદા વર્ષ પછીના વર્ષમાં પ્રથમ દિવસ એક દિવસ ઉમેરી દિવસ. એટલે જો માન લો કે વર્ષનો પ્રથમ દિવસ મતલબ પહેલો દિવસ અને અંતિમ દિવસ કેવો હોય છે? સરખો. એવું લખ્યું છે કે વર્ષનો પ્રથમ દિવસ એ જ વર્ષનો કેવો હોય છે? અંતિમ દિવસ. લખવું એટલે લખી શકો, બાકી આ લખ્યું ને વધારે સારું છે કે કોઈ પણ સાદા વર્ષમાં વર્ષનો પ્રથમ દિવસ અને અંતિમ દિવસ કેવો હોય છે? સરખા હોય છે. આ એક ફેક્ટ લખો તો લખી લો. કોઈ પણ સાદા વર્ષમાં વર્ષનો પ્રથમ દિવસ અને અંતિમ દિવસ સરખો હોય છે. હજુ આ ઇમ્પોર્ટન્ટ નથી. આપણે માટે જે ફેક્ટ ઇમ્પોર્ટન્ટ છે ને એ શું કરવાનું છે? લખાઈ ગયું? હવે હું એક છે ને શું કરું, આપણે એક ટેબલ બનાવીએ. મને જરીક લખાવજો. હમણાં આપણે શું શોધ્યું? 1 જાન્યુઆરી 2014 ની વાત હતી ને? કયો વાર હતો? 31 ડિસેમ્બર 2014 પણ કયો વાર થયો? સોમવાર. પછી 1 જાન્યુઆરી 2015 કયો વાર થશે? મંગળવાર. 31 ડિસેમ્બર 2015 કયો વાર થશે? મંગળવાર. 1 જાન્યુઆરી 2016 કયો વાર થશે? બુધવાર થશે. 31 ડિસેમ્બર 2016 કયો વાર થશે? અહીં બુધવાર નહીં થાય. કેમ નહીં થાય? 2016 આવી ગયું. 2016 કેવું વર્ષ છે? લીપ વર્ષ. જાન્યુઆરીથી જ્યારે હું ડિસેમ્બર તરફ જઈશ તો વચ્ચે આવશે ફેબ્રુઆરી. ફેબ્રુઆરી આવશે એટલે એક એક્સ્ટ્રા દિવસ આવશે 29. એટલે મારો બુધવારની જગ્યા કેવો થઈ જશે? ગુરુવાર. મતલબ લીપ વર્ષ હોય તો વર્ષનો પ્રથમ દિવસ અને અંતિમ દિવસ સરખો હોતો નથી. +1 હોય છે. હોય એના કરતા એક +1 વધારે. કેમ? તો કે એક દિવસ વધી જાય છે એટલા માટે. સિમ્પલ છે. લીપ વર્ષમાં ફેબ્રુઆરીમાં એક દિવસ વધી જાય તો આપણો વાર પણ કેવો થઈ જાય? વધી જાય. હવે 1 જાન્યુઆરી 2017 કયો વાર હશે? શુક્રવાર. હવે આ બધું શું કર્યું છે? હું શું કહેવા માંગુ છું? જો 1 જાન્યુઆરી 2014 થી લઈને મારે 1 જાન્યુઆરી 2016 પહોંચવું છે. 1 જાન્યુઆરી 2014 થી મેં પહોંચ્યો છે 1 જાન્યુઆરી 2016. તો મારો આન્સર કેટલો હોય? તો સોમવારથી કેટલો થયો? બુધવાર. એટલે +2 થયો એવું કહી શકાય. વર્ષ કેટલા વધ્યા? 2. અને વાર પણ કેટલા વધ્યા? 2. તેનો મતલબ શું થયો? અહીંયા આગળ જો વાર પણ 14 થી 15 ગયો તો વાર કેટલો વધ્યો? 1. વર્ષ પણ કેટલું વધ્યું? 1. તો જો વર્ષ કેવા હોય, વાર મતલબ તારીખ સેમ છે અને વર્ષ કેવા છે? અલગ અલગ. તો મારો વાર કેટલો વધે છે? ખાલી એક જ વધે છે. પણ આ શરત ક્યારે લાગુ પડે? વચ્ચે લીપ વર્ષ ના આવે તો. માની લો કે લીપ વર્ષ આવી ગયું તો પછી મારો +1 ની જગ્યાએ કેવું થશે? +2. અહીંયા આગળ તમે જુઓ કે 1 જાન્યુઆરી 2016 થી મારે 1 જાન્યુઆરી ક્યાં જવું છે? 2017. કે 1 જાન્યુઆરી 16 તારીખ તો બંનેમાં કેવા સેમ જ છે. વર્ષ કેટલું વધ્યું? એક જ. પણ એ વાર કેટલા વધ્યા? બુધવારથી શુક્રવાર 2 વધ્યા. +2. કેમ? કે સામાન્ય રીતે તો એક જ વધે, વર્ષ એક વધે તો. પણ વચ્ચે શું આવી ગયું? ફેબ્રુઆરી મહિનો. લીપ વર્ષ કરતા પણ પેલો ફેબ્રુઆરી મહિનો યાદ રાખજો. કેમ કે માન લો કે હું તમને એવું કહેતે આ તો જાન્યુઆરી મહિનો છે. હું તમને એવો ક્વેશ્ચન પૂછું છું કે 21 માર્ચ 2016 થી 21 માર્ચ 2017. અહીંયા ગાડી મેં તમને એવું કહી દઉં છું બુધવાર છે. તો અહીં કયો વાર હશે? શુક્રવાર? ના. કેમ? કે 21 માર્ચ 2016 પછી ફેબ્રુઆરી મહિનો જ નહીં આવે. ફેબ્રુઆરી મહિનો ના આવે તો બધા દિવસ ના આવે. ભલે 2016 લીપ વર્ષ છે પણ એ લીપ વર્ષનો કોઈ મતલબ નથી. કેમ કે ફેબ્રુઆરી મહિનો જતો રહ્યો છે. તો મતલબ મારા માટે ઇમ્પોર્ટન્ટ શું છે? લીપ વર્ષ કે ફેબ્રુઆરી મહિનો? બંને. પહેલા લીપ વર્ષ ચેક કરવાનું
અને એમાં ફેબ્રુઆરી ગયો છે કે નહીં એ પણ ચેક કરવાનું. સમજી ગયા ને? એટલા માટે અહીંયા આગળ મારો વાર શું હશે? ગુરુવાર. જો 21 માર્ચ જ બુધવાર હોય તો 21 માર્ચ 2017 કયો વાર આવે? ગુરુવાર. +1 જ થાય કેમ કે ફેબ્રુઆરી મહિનો જતો રહ્યો એટલે 2016 હતું. ક્લિયર થાય છે? તો આ બધા વસ્તુ પરથી એક વસ્તુ મને ખબર પડી કે જ્યારે વર્ષથી વર્ષમાં તારીખ સેમ હશે તો +1 કરવાનું, સાદું વર્ષ હશે તો. અનલીપ હશે તો શું કરવાનું? +2. એવું કહી શકું? વર્ષ બદલાય, એક વર્ષ બદલાય તો દિવસ કેટલો વધારવાનો? 1. સાદું હોય તો, અને લીપ હોય તો કેટલા વધારવાના? 2. અને આ જ વસ્તુ આપણે સ્ટાર્ટિંગમાં લખી હતી, યાદ હોય તો, કે સાદું વર્ષમાં 52 અઠવાડિયા વત્તા 1 દિવસ, અને પેલામાં લીપની અંદર 52 અઠવાડિયા વત્તા 2 દિવસ. સમજાયું? એટલે આ વસ્તુ સમજવા માટે છે. જનરલી આ રીતે કરાવતો હોય તો કેવું મનમાં ખ્યાલ આવી જાય કે અહીંથી અહીં આ રીતે વધી ગયું છે. આ લખવું હોય તમે લખી શકો છો. યોર વિશ. 2 મિનિટ રવા દઉં છું. એટલે હવે આપણે ક્વેશ્ચન જોઈશું કેવા? વર્ષથી વર્ષ. ચાલો. હા, હા, 1 જાન્યુઆરીમાં તો ફેબ્રુઆરી આવે ને. તો 21 માર્ચ 2016 થી લઈને એક પણ 2017 નો ફેબ્રુઆરી આવે. 2017 નો ફેબ્રુઆરી આપણને કોઈ અસર કરતો નથી. સમજ્યા? એમાં તો 28 જ દિવસ આવે ને. જો આ મેં લખ્યું છે 1 જાન્યુઆરી 2003 જો બુધવાર હોય તો 1 જાન્યુઆરી 2004 કયો વાર? ગુરુવાર. 1 જાન્યુઆરી 2005 કયો વાર? શનિવાર. કેમ? તાકે અગેન 2004 લીપ વર્ષ હતો, એમાં ફેબ્રુઆરી મહિનો આવશે એટલે મારે +2 કરવાનું, એટલે ગુરુવારની જગ્યાએ શનિવાર. ચાલો હવે આપણે મૂળ ક્વેશ્ચન પર આવી. લખો 1 જાન્યુઆરી 2013 સોમવાર હોય તો 1 જાન્યુઆરી 2016 કયો વાર હશે? ચલો જો આમાં મોડે મોડે થઈ જાય એમ તો શું હવે આપણે કઈ પદ્ધતિ પાછા ડિફરન્સ પર જઈશું. જો 2013 થી 2016 આપણે શું કરવાનું ખબર? 2016 થી 13 પહેલા તો બાદ કરી નાખવાનું. 16 થી 13 માં કેટલા વર્ષ આવે? 3. પછી આપણે છે ને મનમાં વિચારવાનું કે એમાં ફેબ્રુઆરી કેટલા? લીપ વાળા ફેબ્રુઆરી કેટલા? તો કે 2013 માં તો ના આવે, 14 માં ના આવે, 15 માં ના આવે, 16 માં આવે, પણ 1 જાન્યુઆરી સુધી જ છે એટલે ના આવે. તો કોઈ મગજમારી નહીં. આપણો કેટલો તફાવત આવે? 3. આપણો તો એક જ કન્સેપ્ટ છે. આને શું લઈ લેવાનો? 0. સોમવારને 0 લીધો તો પહેલા 1 મંગળ, 2 બુધ, 3 ગુરુ. આન્સર આવી ગયો પૂરો. જે કરતા હતા તે જ, ખાલી આપણે હવે વર્ષની અંદર કરી રહ્યા છે. આવું ચાલે ને? દરેક વર્ષે વર્ષે જોવું એના કરતા આપણે શું લઈ લેવાનું? ડાયરેક્ટ વર્ષનો ડિફરન્સ લઈ લેવાનો. 2016 થી 13 નો ડિફરન્સ કેટલો, અને પછી એડિશનલ એડ શું કરવાનું? ખાલી લીપ કેટલા છે કે ફેબ્રુઆરી કેટલા છે. આ તો મેં સમજાવવા માટે બધું કર્યું છે, કઈ જરૂર નથી. આના પરથી હજુ એક નાનો તો કન્સેપ્ટ મારે સમજાવો તો. આ ક્વેશ્ચન બહુ જ વખત પૂછાય છે, કેલેન્ડર રિપીટ થવા વાળો ક્વેશ્ચન. કેલેન્ડર રિપીટ એટલે શું સમજાવો? 1 જાન્યુઆરી 2013 સોમવાર છે. જો 1 જાન્યુઆરી 2013 સોમવાર હોય તો 14 મંગળવાર હોય, 15 બુધવાર, 16 ગુરુવાર, 17 કેમ શનિવાર? લીપ વર્ષ, 18 રવિવાર ને 19 કયો વાર આવે? સોમવાર. તો 1 જાન્યુઆરી 13 સોમવાર છે, 1 જાન્યુઆરી 19 સોમવાર છે. તો હું એવું કહી શકું કે 1 જાન્યુઆરી 1 પછી ત્રીજી તારીખ હશે. 3 જાન્યુઆરી 2013 બુધવાર આવશે. 3 જાન્યુઆરી 2019 પણ બુધવાર આવશે. મતલબ મેં એવું કહી શકું કે 2013 નું કેલેન્ડર અને 2019 નું કેલેન્ડર કેવું છે? સેમ જ છે. આખું કેલેન્ડર સરખું આવશે છે, એક કે એક દિવસ સરખો આવશે. મતલબ કે તમારું પેલું કેલેન્ડર લાગેલું હોય છે ને, 2013 નું ઘરે જૂનું પડેલું હોય અને 13 માં તમે ખાલી 13 ની જગ્યાએ 19 કરી દો ને તો એ કેલેન્ડર ઉપયોગ કરી શકો. સમજ્યા? કરી શકાય ને આવું? કેમ કે મારે તો કેલેન્ડર આપણે કેમ યુઝ કરીએ? કઈ તારીખે કયો દિવસ આવે છે એ જોવા માટે. તો મતલબ આપણો તો સેમ જ છે. 13 નું કેલેન્ડર ને 19 નું કેલેન્ડર તો સેમ થવાનું. 13 પણ કેવું વર્ષ છે? સામાન્ય વર્ષ છે. 19 પણ કેવું વર્ષ છે? સામાન્ય વર્ષ. હજુ સામાન્ય લીપ અલગ હોત તો પાછો પ્રશ્ન ઉદ્ભવ થાય. તો પાછું ફેબ્રુઆરી સુધી સેમ રહેતે, પછી પાછું બદલાઈ જતે. પણ આ તો બંને કેવા વર્ષ છે? સામાન્ય. તો મતલબ 2013 નું કેલેન્ડર 2019 માં રિપીટ થશે. હવે આવો ક્વેશ્ચન લોકો પૂછે છે. આ પૂછાયેલા ક્વેશ્ચન છે કે 2020 નું કેલેન્ડર ક્યારે રિપીટ થશે? કેલેન્ડર પૂછે, કેલેન્ડર વર્ષ પૂછે. તો હવે એ ક્વેશ્ચન કેવી રીતે સોલ્વ કરીશું આપણે? જો માન લો કે આપણને 2013 નું પૂછવું હતું, તો હું આ રીતે કરીશ. 2013 માં શું લખીશ? વધારાનો દિવસ 1. સામાન્ય વર્ષમાં વધારાનો દિવસ કેટલો હોય? 1. 14 માં 1, 15 માં 1, 16 માં કેટલા? 2. આ ક્યાં સુધી કરીશ? જ્યાં સુધી 7 કે 7 નો ગુણક ના આવે ત્યાં સુધી. 8 ના ચાલે. 7 જોઈએ કાં તો 7 નો ગુણક.
એટલે જો 1 ને 1 2 3 અહીં 5 6 ને 7 જે વખતે 7 પૂરા થશે ને જે વર્ષે એની પછીનું વર્ષ મારું કેવું થશે રિપીટ એટલે 2013 થી ચાલુ કર્યું 2018 મારા 7 પૂરા થયા એટલે 19નું વર્ષ કેવું થશે રિપીટ થશે સમજાયું મને કહો 2012નું વર્ષ ક્યારે રિપીટ થશે લીપ યર છે જો આન્સર તમારો સોલ છે સાચો ખોટો કહું તમને બરાબર અત્યારે તમને કહી દઈશ તો બીજા ટ્રાય નહીં કરે 2024 ચલો એકનો આન્સર 2016 આવે છે એકનો 24 આવે છે ઓર કોઈ 2012નું વર્ષ ક્યારે રિપીટ થશે આખું વર્ષ બધું જ સેમ થવું જોઈએ 17 માં 7 થઈ જાય છે તો 17 આવશે આન્સર 17 આવે 2012 લીપ વર્ષ અને 17 સાદું વર્ષ પછી અડધું અડધું થોડું ચાલે કે ફેબ્રુઆરી સુધી રિપીટ થાય ના ચાલે ને લીપ વર્ષ છે તો લીપ જ હોવું જોઈએ 2012નું વર્ષ ક્યારે રિપીટ થશે આપણે જોઈએ જો મેં તમને શું કીધું 2012 12માં 12 કેવું વર્ષ છે તો મારે 2 લખવાના 13માં 1 14 1 15 1 5 થયા 16 2 તો મારે 7 હમણાં પૂરા થયા એટલે મારે કયું વર્ષ આવે 17 તો ખરેખર મારો આન્સર આવે છે 2017 આ 17 લઈ ના શકું કેમ કે તકલીફ શું થશે ખબર તો કે 2012 ને 2017નું વર્ષ ખાલી 28 ફેબ્રુઆરી સુધી રિપીટ થશે પછી આ 29 અહીંયા 29 ફેબ્રુઆરી આવશે આ વર્ષમાં જ્યારે અહીંયા આગળ 29 ફેબ્રુઆરી આવશે નહીં એટલે 1 માર્ચથી કેલેન્ડર કેવું થઈ જશે બદલાઈ જશે સમજાય છે હું શું કહેવા માંગુ છું લીપ વર્ષ આ વર્ષ ને આ વર્ષ કેવા હોવા જોઈએ કાં તો બંને સામાન્ય હોવા જોઈએ કાં તો બંને લીપ હોવા જોઈએ તો હું શું કરીશ ફરી વાંધો નહીં ચાલો આ તો ના આવે 2017 તો 17 ફરી ચાલુ કરીશ 17 1 18 1 19 1 20 2 21 1 22 1 3 5 6 7 શું આવ્યું 2023 23 બી ના ચાલે અફસોસ 23 1 24 2 25 1 26 1 27 1 6 28 2 જો 2 2 4 5 6 7 8 થઈ ગયા 8 બી ના ચાલે આપણે 7 કાં તો 7નો ગુણક જ જોઈએ તો 28 થી હજુ આગળ વધીશું 29 1 30 1 31 1 32 2 આગળ 8 થયા હતા ને 9 10 11 12 13 1 34 એટલે અહીંયા આગળ મારે 14 થાય છે 8 9 10 11 12 13 14 એટલે આન્સર શું આવે 2034 અગેન 2034 કેવું વર્ષ લીપ વર્ષ છે 2034 હું વાત કરો 4 વડે ભાગી શકાય 34 ને ના ભગાય 34 1 35 1 36 2 37 1 38 1 39 1 1 2 3 4 5 6 7 2040 40 કેવું વર્ષ છે લીપ વર્ષ છે 4 વડે ભગાય છે ચાલશે રિપીટ થશે 2012નું કેલેન્ડર 2040માં રિપીટ થશે આ પૂછાયેલો ક્વેશ્ચન છે સમજાય છે આ કેમ વચ્ચે થયું મારા માટે 2 નિયમ ઇમ્પોર્ટન્ટ છે હવે કઈ ડિટેલમાં હું નથી શું નિયમ કે 7 7નો ગુણક હોય તો જ આપણું વર્ષ રિપીટ થાય એટલે અહીંયા કઈ તકલીફ શું થઈ પહેલા બે તકલીફ શું થઈ કે લીપ ના આયા સાદા આયા સાદું ના ચાલે ને લીપ માટે તો કેવું જોઈએ લીપ જ જોઈએ તમારી બુકની અંદર બધા જોશો ને તે લોકોએ ગોખાઈ નાખ્યું છે શું ગોખાયું છે ખબર છે કે કોઈ પણ લીપ વર્ષ ક્યારે રિપીટ થાય તો કે 2012 અને 40 એટલે એ લોકો એવું કીધું છે કે દર 28 વર્ષે ખરા ને દર 28 વર્ષે લીપ વર્ષ રિપીટ થાય એટલે તમારે જો મગજ ના દોડાવવું હોય આવું તો ના જ કરવાનું ભાઈ હું જ તમને કહું છું લીપ વર્ષ પૂછાય ક્યારે રિપીટ થાય શું કરી નાખવાનું 28 એડ કરી નાખવાનું દર 28 વર્ષે તમારું કેવું લીપ વર્ષ રિપીટ થાય એમાં તકલીફ નહીં થાય આટલી બધી બીજા બધા વાર હું પૂછીશ વર્ષ પણ લીપમાં આટલું લાંબુ જવાનું આ તો ખાલી શીખવા માટે છે આવું કે દર વખતે કરવા બેસવાનું ના હોય સમજ આવ્યું ખાલી લીપમાં પ્રોબ્લેમ્સ કેમ આવે છે ફેબ્રુઆરી લીધે આવે છે મારે લીપમાં લીપ વર્ષ જ જોઈએ એટલા માટે ચલો હવે 2012 કર્યું છે 2013 કર્યું આપણે એક કર્યું ને કયું કર્યું પહેલા 13 કર્યું 12 કર્યું તો હવે 11નું મને કહી દો ને 14નું કહી દો એટલે આપણું પૂરું ફટાફટ આમાં નહીં વાર લાગે 2011નું કેલેન્ડર વર્ષ ક્યારે રિપીટ થશે 2014નું વર્ષ ક્યારે રિપીટ થશે
17 11 હમ ના ખોટી વાત છે. હા 8 આવે 17 માં ના રિપીટ થાય. મારે તો 7 7 નો ગુણક જોઈએ. કઈ નહીં, તમે જ કહો શું આન્સર આવશે. 2011 નું કેલેન્ડર વર્ષ ક્યારે રિપીટ થશે? 2022. 2 2 4 5 6 7 8 17 1 18 1 19 1 20 2 8 કે 9 10 11 12 13 14 2022 માં રિપીટ થશે. 2011 નું કેલેન્ડર વર્ષ ક્યારે રિપીટ થશે? 2022 માં. કેમ? તો કે 14 આવી જાય છે, 7 7 નો ગુણક સેટ થાય છે. અને બંને વર્ષ બી ચેક કરી લેવાના. 2011 કેવું વર્ષ છે? સાદું. 22 પણ કેવું છે? સાદું. બંને કેવા હોવા જોઈએ? સેમ હોવા જોઈએ. કાં તો સાદા સાદા, કાં તો લીપ લીપ. 2014 1 આમાં શું આન્સર આવે છે? 2014 માં શું આન્સર આવે છે? 15 1 16 2 17 1 18 1 19 1 2 3 4 5 6 7. આન્સર આવે છે 2020. પણ અગેન 20 નહીં ચાલે, તમારી વાત સાચી છે. તો 1 2 21 1 22 1 23 1 24 2 2 2 આ કેટલા થયા? 7 8 9 10 11 12 13 14 2025. બરાબર છે? કોઈ ભૂલ હોય તો કહેજો. મેં કઈ આન્સર ગોખીને નહીં આવતો. 2 2 4 3 7 20 માં રિપીટ થવું જોઈએ પણ નહીં થાય. 2 3 4 5 6 7 બરાબર છે. 24 માં 2025 માં રિપીટ થશે. આની છે શોર્ટકટ તો, છે શોર્ટકટ તો, પણ આ બધામાં ના યાદ રાખો. કયા તમને કઈ જરૂરિયાત લાગી? આટલું કરતા કઈ વાર લાગે? 1 મિનિટ થાય. શોર્ટકટ ક્યાં યાદ રાખીશ? ખાલી લીપ માટે. લીપમાં શું છે? 28 વર્ષ સુધી જવાનું છે. તો એ ખાલી યાદ રાખી લો કે લીપ વર્ષ પૂછાય તો કેટલા વર્ષ રિપીટ થાય? 28. કોઈ પણ લીપ વર્ષ પૂછાય, એની સિવાયમાં આ પ્રોસીજર કરી નાખવાની. કેટલી વાર લાગશે? એમાં પછી કેવું યાદ રાખવું પડે કે લીપ વર્ષનું જે લીપ હોય ને એની પહેલાનું વર્ષ માટે આટલા એડ કરવાના, લીપ પછીના વર્ષ માટે આટલા એડ કરવાના, આવું બધું છે. પણ એ જરૂર નથી એ ડેટાનું. આ તો સમજાય છે ને મેં કેવી રીતે આપણે જઈ રહ્યા છે? સિમ્પલ છે. 7 કાં તો 7 નો ગુણક. સમજાયું બધાને? પાછળ આ પ્રકારના પ્રશ્ન એક આવી શકે ને? આ સારો ક્વેશ્ચન છે. કેલેન્ડર વર્ષ રિપીટ થવા વાળો. એટલે હવે 2026 આ છેલ્લો ક્વેશ્ચન. 26 નું વર્ષ ક્યારે રિપીટ થશે? છેલ્લો આપણું અત્યારે જે ચાલે છે 26 નું, એ વર્ષ ક્યારે રિપીટ થશે? અરે 37 સુધી જ જવાનું છે. 37 આવશે 2037. 26 નું વર્ષ 37 માં રિપીટ થશે. કન્સેપ્ટ ઇમ્પોર્ટન્ટ છે. આવું તો કોઈ બી પૂછે. લીપ વર્ષ આવશે તો લખવું લો, કશું લખવું હોય તો લખ્યું કોદાય. લીપ વર્ષ ક્યારે રિપીટ થાય? દર 28 વર્ષે. અને બાકીના માટે આપણે આ રીતે ગણીશું. એના માટે કશું યાદ નહીં રાખવું. હવે આવતીકાલે આપણે શું કરીશું? આ વર્ષથી વર્ષના 1 2 ક્વેશ્ચન જોઈશું અને પછી આપણે મેઇન જે બેઝ વગરના ક્વેશ્ચન છે એના પર આવી જઈશું. કાલે આપણું કેલેન્ડર ચેપ્ટર લગભગ હું કમ્પ્લીટ કરી દઈશ. ચાલો મળીએ. થેન્ક યુ.